तीनों धाम की स्वामी श्री लालदास जी महाराज की परम पूज्य गुरु जी ब्रह्मलीन श्री तातम ज्योति जी महाराज की परम पूज्य गुरु जी ब्रह्मलीन श्री दीनदयाल महाराज की परम पूज्य गुरु जी स्वामी श्री स्वामी श्री लक्ष्मण ज्योति जी महाराज की बोल बोल पंजे वाले समस्त सुंदर साथ की प्यारा सुंदर साथ जी 1 મિનિટ સુધી મૌન રહી અને નિજના મહામંત્રનો જાપ કરીશું, મનને એકાગ્ર કરીશું. કૃષ્ણ કનૈયાલાલ કી જય. प्यारे की जय. आओ सुंदर साजी वंदना में गान करिए. वंदना में कर रही श्री राज की
બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા અતિ સુંદર હિંડોળામાં બિરાજમાન ખૂબ સરસથી સજાવ્યા છે પ્રેમથી મહિલા મંડળે અને એમાં અક્ષરાતીત શ્રી રાજશ્યામાજી યુગલ કિશોર ઝૂલી રહ્યા છે. શ્રાવણ મહિનાનો પહેલો દિવસ એટલે સૌને ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓની સાથે શ્રી રાજજી મહારાજના આશીર્વાદ લઈને પરમ પૂજ્ય ગુરુજી બ્રહ્મદેવ શ્રી તારતમ જ્યોતિજી મહારાજજી, પરમ પૂજ્ય ગુરુજી બ્રહ્મદેવ શ્રી દીનદયાલજી મહારાજજી તથા આ મંદિરના વર્તમાન ગાદીપતિ મહંત એવા પરમ સન્માનીય સ્વામી શ્રી શ્રી લક્ષ્મણ જ્યોતિજી મહારાજજીના પાવન શ્રી ચરણોમાં કોટી કોટી નમન વંદન અને પ્રણામની સાથે મંદિરના પૂજારી મહારાજજી, ટ્રસ્ટીજન, ઉપસ્થિત આપ સહુ મહિલા મંડળ, ભક્તિમતી માતાઓ, બહેનો, ભાઈઓ વ ઓનલાઈન માધ્યમથી જોડાઈ રહેલ સર્વ સુંદર સાજીને રચિતા સખીના કોટાન કોટી પ્રેમ પ્રણામ. પ્યારા સુંદર સાજી, આપણે જે ગઈકાલે મજલ સાંભળી હતી 10મા દિવસની કે નવતનપુરી ધામની સ્થાપના થઈ, જે એક સાર્વજનિક સ્થાનના રૂપમાં કરવામાં આવી અને ધની શ્રી દેવચંદ્રજી એવા સરસ મજાના નવતનપુરી ધામની અંદરમાં હવે જાગણી લીલા આગળ વધારી રહ્યા છે. શ્રી જમનાજીને પ્રગટ કર્યા, આડિકા લીલા થેરે છે 3 વાર અને સૌથી મોટો પ્રસંગ હતો કે શ્રી રાજજીને શ્યામાજીનો મિલાપ થાય છે શ્રી મહારાજ અને શ્રી સતગુરુ દેવચંદ્રજીના સ્વરૂપોમાં. હવે આપણે આગળ જે પ્રસંગ સાંભળવાનો છે એના માટે ચોપાઈ દોહરાવીશું સુંદર સાજી અને પછી આગળની વાતનું શ્રવણ કરીશું. લોટ પોટ ઉહી જલ વિશે ભયો સાથ અતિરંગ शरीर में होई के लीला लखी अभंग घर से दो मिल चले बैठे मिल के साथ बढ़ियो चित्त अति प्रेम सो दो नाते की बात. હવે દાદાશ્રી મહારાજજી અહીંયા વર્ણન કરે છે કે બંને ભાઈ ગોવર્ધન અને શ્રી મહારાજ દરરોજ આવે છે સદગુરુજીના પાસે નવતનપુરી ધામમાં, આવે અને ચર્ચા શ્રવણ કરે. તો બંને જણે ઘરેથી આવે ત્યારે પણ ભેગા આવે, અહીંથી જાય ત્યારે પણ ભેગા ને ભેગા જાય અને ઘરમાં તો એકી સાથે રહેવાનું હોય જ. સમય થાય નિશાળે જવું પડે કાં તો કોલેજ જવું પડે ત્યારે પણ હારે ના હારે. એટલે કે 24 કલાકમાંથી વધારેમાં વધારે સમય બંને ભાઈઓ એક સાથે જ રહે છે. અને વિશેષ કરીને સદગુરુ ધની શ્રી દેવચંદ્રજી પાસે આવ્યા, જ્ઞાન ગ્રહણ કરવામાં, સત્સંગ સાંભળવામાં, દરેક વાતમાં બંનેની જોડી છે. તો જોડી ઉપર મહામતી જે લાલદાસજી મહારાજજી કહી રહ્યા છે કે આ બંનેની એવી જોડી થઈ ગઈ કે લાલદાસજી મહારાજજીને બીજું કંઈ કહેવાનું ન મળ્યું, શબ્દ ટૂંકા પડ્યા અને લાલદાસજી મહારાજે સંક્ષેપમાં સમજાવીને કહ્યું, દો નાતે કી બાત. આ બંનેના વચ્ચે શું છે? બે નાતા છે. એટલે કે અહીંનું તો છે જ, સાથે શ્રી પરમધામનું છે. અહીંયા પણ બંને ભાઈ ભાઈ છે અને પરમધામમાં સખી સખી બેન બેન થઈ ગયા.
એટલે આ બે નાતા એમના વચ્ચે હોવાને કારણે આ બંને જણાના વચ્ચેનો પરસ્પર પ્રેમ એટલો ગાઢ બની જાય છે કે બધા એ વાતનો નોંધ લે છે. મંદિરમાં સદગુરુજી એવી રીતે ઘરના સદસ્યો એ બધા જ આ વાતનો નોંધ લે છે કે આ બંને તો છૂટા જ નથી પડતા. ત્યારે એકવાર એવો પ્રસંગ ઘરની અંદર બને છે કે ઘરના લોકોને ચિંતા થઈ કે આ બંને બિલકુલ નિવૃત્તિ માર્ગમાં ન જતા રહે. ભક્તિ માર્ગમાં જાય તો સારી વાત છે, પણ નિવૃત્ત બની જાય, સંત બની જાય એવું નહોતું જોતું. એટલા માટે મોટા ભાઈ સામલદાસ ઠાકુરજી જે ઘરના કહીએ તો કરતા ધરતા, કારણ કે જે વધારે કમાય ને એના કરતા કદાચ મોટા ભાઈ હોય તો પણ જે કમાતા હોય એનું વધારે જ ઘરમાં ચાલતું હોય છે. એવી રીતના સૌથી મોટા ભાઈ હરિવંશ ઠાકુર હતા, પરંતુ એમના કરતા બીજો નંબર નાના ભાઈ છે શામલદાસ ઠાકુરજી. છતાં વધારે પડતું કમાવાના લીધે શામલદાસજીનું ઘરમાં વધારે ચાલતું હતું. એમનાથી નાના ગોવર્ધનભાઈ, એમનાથી નાના ચોથા નંબરમાં શ્રી મહેરાજ, અને સૌથી છેલ્લા કહીએ તો ઉદ્ધવ ઠાકુર. આવી રીતે 5 ભાઈઓ છે. छूटी गयो तुम दुहुन थे राज काज को काम, करो शिष्य करो संग गुरु शिष्य को लग्यो रंग निष्काम. તો એક દિવસની વાત છે કે શ્યામલદાસ ઠાકુરજી સ્નાન કરી રહ્યા હતા. આમ તો આ બંને ભાઈ ક્યારે ઘરમાં આવે, કેટલો સમય રહે ને ખબર જ ન હોય, આવે શું જાય શું. અને કદાચ આ બંને જ્યારે ઘરે આવે તો મોટા ભાઈ કામે ગયા હોય, આરામમાં હોય, તો મુલાકાત નહોતી થઈ શકતી. અને આજનો એક એવો દિવસ આવ્યો કે શામલદાસજી ઘરે હતા, સ્નાન કરી રહ્યા હતા, અને સંજોગવશ બંને ભાઈ મહેરાજ અને ગોવર્ધનજી ઘરે પહોંચ્યા. સ્નાન કરતા કરતા એમનાથી રવાયું નહીં, બંને ભાઈઓને જોયા, બંને નાના છે એમના કરતા. ત્યારે કહ્યું કે તમારા બંનેથી ઘર ગૃહસ્થીનું કોઈ પણ કામ, ભણવા ગણવાનું કોઈ પણ કામ એ ધીમે ધીમે છૂટતું જઈ રહ્યું છે. ગુરુ શિષ્યનો સંગ કરવાના લીધે સંગ એવો રંગ ચડેલો છે. ગુરુ તો સદગુરુ, એમના પ્રમુખ શિષ્ય એ ગાંગજીભાઈ. તો કહે છે કે આ બંનેનો સંગ તમે જ્યારથી કર્યો છે ત્યારથી તમને નિષ્કામ રંગ લાગી ચૂક્યો છે. નિષ્કામ રંગ એટલે કે મારે સંસારની તરફ નથી જવું, બસ ઘરવાળા કમાય, આપે, ખાય અને તમે ભક્તિ કરતા રહો. આ ક્યાં સુધી ચાલશે? ભણવા ગણવામાં પણ તમારું કોઈ ધ્યાન નથી. અહીં સુધી કહેવું બરાબર હતું. હવે જે બોલ્યા ને એ મર્યાદા કે સીમાના ઉપરાંત જઈને બોલે છે. દેવચંદ્ર और गांगजी काड़े सहरते दोई, बस अंतवे जाय के तब काज तुम्हारो होई. આ દેવચંદ્રજી અને ગાંગજી આ બંનેના લીધે તમે બગડી રહ્યા છો. મારી પહોંચ વિશે તમને ખબર નથી. અગર હું આ બંનેને ધારું ને તો શહેરમાંથી કઢાવી દઉં છું, અને કઢાવી દઉં ત્યાર પછી તમને બુદ્ધિ આવશે કે આપણે ઘરમાં કઈ રીતે વર્તવું જોઈએ અને કેવી રીતે આપણે ભણતરમાં સમયમાં ધ્યાન આપવું જોઈએ. જ્યારે આવા વચન બોલ્યા કે કાઢું, તમે કોણ આવ્યા એમને કાઢવા વાળા? તમારે જે કંઈ કેવું છે સંબંધ અમારી સાથે, અમે તમારા નાના ભાઈ છે, અમારા ગુરુના પ્રત્યે તમે આવી વાણી બોલી નથી શકતા, અને એના ગુરુભાઈના વિશે તમે આવી વાત કહી શકો. ગાંગજીભાઈ ગુરુભાઈ થઈ ગયા. તબ ગુસ્સે હોએ દौड़े मारने, मिलके भाई दोए, छिपाई माता ने घर में आए, पिता ने सुनी सोए. બંને ભાઈ મહેરાજ ગોવર્ધન તૂટી પડ્યા. ઘરમાં તલવાર હતી એ લઈ અને સીધું જ શામલિયાની ઉપરમાં વાર કરવા માટે એટલો બધો જોશ ચડી ગયો બંને ભાઈઓને. અમારા સદગુરુના પ્રત્યે આવી વાણી તારી બોલવાની હિંમત કેમ થઈ? અમે બંને તારા ભાઈ છે, તારે જે કહેવું હોય તે કહી દે, તારે જે વ્યવહાર કરવો હોય તે કરી લે, પરંતુ અમારા ગુરુના પ્રત્યે આવી વાણી બોલશો તો અમે સહન નહીં કરી જાણીએ. કારણ કે ગુરુની નિંદા સાંભળવી પણ અપરાધ છે, કરવી તો છે જ.
એટલા માટે બંને ભાઈઓને એટલો ગુસ્સો આવ્યો, શામળિયાને મારવા માટે દોડ્યા. શામળદાસજી જીવ બચાવીને માતાની પાછળ છુપાઈ ગયા. ધનબાઈ એમના માતા છે. ત્યારે તો માતાજી વચ્ચે આવીને કહે છે કે તમારે બંને આને મારવા હોય તો પેલા મને મારો. માતાજી વચ્ચે પડ્યા, એટલા માટે બંને મહેરાજ અને ગોવર્ધન જતા રહ્યા, શાંત થયા. પરંતુ આ વાત જે ઘરમાં આજે બની, માતાએ પિતાજીને કહ્યું, કેશવરાયજીને. કેશવ ઠાકોરજી તો મંત્રી હતા જ, અને મંત્રી બુદ્ધિશાળી હોય. સંધિ ક્યારે કરવાની, ક્યારે આગળ વધવાનું, ક્યારેક પાછળ હટવાનું, સંધિ કરવાની, બધી વાત એમને સારી રીતે સમજમાં આવે છે. પૂરો પ્રસંગ જ્યારે સાંભળ્યો એમણે, ત્યારે એમને ખ્યાલ આવી ગયો કે શામળદાસજીની મોટી ભૂલ છે. કારણ કે કોઈના ગુરુ પ્રત્યે તમે આવી વાણી કહો તો એ કઈ રીતે સહન કરી જાણે. પરંતુ શામળદાસજી બી મારા પુત્ર છે, શ્રી મહેરાજ ગોવર્ધન પણ મારા પુત્ર છે, તો સંધિ તો કરાવવી જ પડશે પિતા તરીકે. એટલા માટે એમણે શાંત દિમાગથી વિચાર્યું કે કંઈક તો આનો નિર્ણય લાવવો. બધા ભાઈને ભેગા કર્યા અને ત્યાર પછી બધું મેટર શાંત કર્યું. મહેરાજ અને ગોવર્ધનને સમજાવ્યા. जिनको लीनो बोध तुम सुनो तिनको विचार, सुनी कानजी भट्ट सु चर्चा उन निर्धार. हे મહેરાજ ગોવર્ધન, તમારા મોટા ભાઈ સામળિયા તમારું એટલું સારું ઈચ્છે છે કે ન પૂછો વાત. તમને ખરાબ લાગ્યું એવા વચન બોલ્યા, પરંતુ હકીકત શું છે કે આ બંને જે ભાઈ છે ને, એ બંને ભાઈ મારા ભાઈ છે એવું શામળદાસજી વિચારે છે અને એવું ઈચ્છે છે કે તમે કાનજી ભટ્ટના પાસે જઈને ચર્ચા સાંભળો. દેવચંદ્રજી કથા ક્યાંથી સાંભળી હતી? 14 વર્ષ કાનજી ભટ્ટ પાસેથી. અગર તમે કાનજી ભટ્ટ પાસેથી સાંભળશો તો તમે 16 આનામાંથી કહું કે 14-15 આના ગ્રહણ કરી શકશો. પરંતુ દેવચંદ્રજીના પાસે જશો તો તમે એમની પાસે 12 આના હોય સમજો, તો તમે એનાથી પણ ઓછું 10 આના 11 આના ગ્રહણ કરી શકશો. તો ફાયદો શેમાં છે? કાનજી ભટ્ટજી પાસે જાઓ. જ્યારે પિતાજી આવી વાત કરી તો બંને ભાઈઓને ખબર હતી કે કાનજી ભટ્ટજી જે ભાગવતના કથાકાર છે અને સદગુરુ ધની શ્રી દેવચંદ્રજી મહારાજ તો અક્ષરાતીત પરમધામની વાણી કહે છે. તો એમના પાસે જે જ્ઞાન છે કાનજી ભટ્ટ શું કોઈ પણ ભાગવતના કથાકાર પાસે મળી જ ન શકે. એટલા માટે બંને ભાઈઓ મહેરાજ અને ગોવર્ધનજી કહે છે, ભટ્ટ પાસ હમ ચલે સહી, पूछे प्रश्न विचार, उत्तर हमको जो करे जाए नित्य उन द्वार. અમે કાનજી ભટ્ટજી પાસે જઈશું, પરંતુ અમારી એક શરત છે કે જો તે અમારા પ્રશ્નોનો યોગ્ય જવાબ આપી દેશે તો પછી અમે એમના જ કથા મંડળમાં જઈ અને કથા સાંભળીશું અને એમના હાથ નીચે અમારી ટ્રેનિંગ થતી જશે. પરંતુ અગર એમણે અમને યોગ્ય જવાબ ન આપ્યો તો અમે સદગુરુ શ્રી દેવચંદ્રજી મહારાજ પાસે જ જઈશું. પિતાજી કહે છે ચાલશે, શરત મંજૂર છે, કારણ કે એમને અંતઃકરણથી વિશ્વાસ હતો કે કાનજી ભટ્ટજી મોટા કથાકાર છે. ત્યારે કેશવ ઠાકુરજી બંને પુત્ર મહેરાજ અને ગોવર્ધનજીને લઈને ગયા અને કાનજી ભટ્ટજીના કથા મંડળમાં પહોંચ્યા. જ્યારે કાનજી ભટ્ટજીએ જોયું કે મંત્રી ઘરાનાના 3 સદસ્ય મારા કથા મંડળમાં આવી રહ્યા છે તો એમને એટલો ગર્વ થયો કે મંત્રી કેશવ ઠાકુર બંને પુત્રોના સહિત મારા કથા મંડળમાં આવ્યા. ત્યાં જ છાતી પોળી થઈ ગઈ અને કેશવ ઠાકુરજી એમને પૂછે છે, કહે છે, હું મારા બંને પુત્રોને અહીં આપના ચરણોમાં લઈને આવ્યો છું. એમના દિલમાં કોઈ સંશય છે તો એનો આપ નિવારણ કરો, જેથી કરીને આ બંને આપની સેવામાં હંમેશા સામેલ રહેશે. પૂછત એક પ્રશ્ન ये दीजिए उत्तर तो न रहे सदा आज्ञा विषय, कहे करो तुम जो न. ત્યાર પછી જેવું આપ કહેશો એવું જ આ બંને કરશે. તો કાનજી ભટ્ટજી કહે છે કે અચ્છા પ્રશ્ન પૂછો.
થોડાક સમય સુધી કથા શ્રવણ કરીને આ બંને મહારાજ અને ગોવર્ધન પ્રશ્ન પૂછવા લાગ્યા, ભટ્ટજી, આ જે બ્રહ્માંડ છે એમાં કેટલા લોક આવ્યા છે? તો કહે છે કે 14 લોક છે, 15મો લોક બન્યો નથી. કેટલા તત્વથી બન્યા છે? 5 તત્વ છે, 6થો તત્વ નથી. કેટલા ગુણથી બન્યા છે? 3 ગુણ છે, 4થો ગુણ નથી. અચ્છા, આ નાશવંત છે કે અવિનાશી છે? નાશવંત છે. અને આમાં કેટલા પ્રકારના પ્રલય આવે છે? તો કે જે 4 પ્રકારના પ્રલય આવે છે. 4થાથી 5મો પ્રલય નથી, અને 4થો એ મહાપ્રલય કહેવાય, જે મહાપ્રલયની અંદર પૂરી સૃષ્ટિ નાશ પામે છે. જ્યારે આ બધા પ્રશ્નો પૂછ્યા અને છેલ્લે પૂછે છે કે અચ્છા ભટ્ટજી, તો જે સમય મહાપ્રલય થાય અને આપણે જેમને સચ્ચિદાનંદ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા કહીએ છીએ, એ સ્વરૂપ ક્યાં આગળ રહે છે? તો સમજાવ્યું કે જે ક્ષીર સમુદ્ર છે એમાં એક ઘાટ આવ્યો છે, અને એ દ્વીપમાં બટઘાટના ઉપર બટવૃક્ષના તલે આ પરમાત્મા અંગુષ્ઠાકારમાં રહે છે. જ્યારે આવી વાત કરી તો મહારાજ અને ગોવર્ધને ફરી એક પ્રશ્ન પૂછ્યો કે અગર ભગવાન એવી રીતે ત્યાં એ સ્થાનમાં ક્ષીર સાગરમાં રહે છે, તો આપ કહો કે આ ક્ષીર સાગર 14 માંથી કયા લોકમાં છે? અથવા કોઈ કઈ નવી જગ્યામાં છે? 14 લોકમાં ન હોય તો? અને જ્યાં પણ તે ભગવાન વિરાજમાન રહે છે પ્રલય કાળના સમયમાં, તો એ સ્થાન કયા ગુણથી બનેલું છે? કયા તત્વોથી નિર્માણ થયેલું છે? આવી રીતના જ્યારે પ્રશ્ન કર્યો તો લાલદાસજી મહારાજ કહે છે, તબ ભટ્ટ કી સુધ બુદ્ધ ગઈ. બોલી શ્રી કૃષ્ણ કનૈયાલાલ કી. तब भट्ट की सुध बुध गई, कहे ये जवाब ब्रह्मा से भी ना होया. આ જવાબ તો ચતુર્ભુજી બ્રહ્માજી અગર આવીને અહીંયા ઊભા રહી જાય, જેને સૃષ્ટિ રચના કરી, તેઓ પણ આનો જવાબ આપી નહીં શકે. હું તો એક કથાકાર છું. तब कही तहाँ पिता ने तुम्हारे चित्त आवे करो सोय. बोलिए श्री प्राणनाथ प्यारे की जय. પિતાજી કહે છે, મહારાજ ગોવર્ધન ટેસ્ટમાંથી પાસ થઈ ગયા, હવે હું તમને નહીં રોકું, જે દિલમાં આવે તે કરો. અરે કાનજી ભટ્ટજી જેવા અનુભવી કથાકાર વર્ષોથી ભાગવત કરી રહ્યા છે, કોઈ પ્રસંગ નહીં હોય જે એમને નથી ખબર. અને એવા જેમના પાસે ખુદ દેવચંદ્રજી મહારાજે કથા શ્રવણ કરી, કોઈ સાધારણ કથાકાર તો હતા નહીં. એક જ પ્રશ્નમાં એવા ઊંડા કથાકારને ગોવર્ધન અને મહારાજે જ્યારે પ્રશ્ન પૂછી અને ના જવાબ બનાવી દીધા, ત્યારે પિતાજીએ જોઈ લીધું કે આ બંનેની અંદર એટલું બધું જ્ઞાન ઉતરી ગયું છે, એટલું રસપાન કરી ચૂક્યા છે કે કથાકાર આવા કાનજી ભટ્ટ જેવાને પણ પછાડ ખડાવી દીધી. પિતાજીએ કહ્યું કે હવે હું તમને નહીં રોકું, જાઓ દેવચંદ્રજીના પાસે શીખો. પરંતુ બીજી તરફ તમે મહારાજ અને ગોવર્ધનનું દિલ જુઓ ના, તો મહારાજ અને ગોવર્ધનનું હૃદય એટલું પ્રફુલ્લિત થયું એ દિવસે, કારણ કે ખબર તો હતી કે અમારા સદગુરુજી ખૂબ જ સરસ રીતે અમને રસપાન કરાવે છે અને અધ્યાત્મ જ્ઞાન આપી રહ્યા છે. પરંતુ આવા મોટમોટા કથાકાર અમારા એક જ પ્રશ્નની અંદર આવી રીતે ના જવાબ બની જશે, એ તો અહીંયા નજરે જ જોયું. શેર સમાન છાતી થઈ ગઈ. એટલું ગર્વ થયું પોતા માટે નહીં, સદગુરુના જ્ઞાન ઉપર, કે આવા અમારા સદગુરુ છે, આવું એમનું જ્ઞાન છે કે આવા મોટા કથાકારને એક જ પ્રશ્નની અંદર અમે બેસાડી દીધા. હવે તો મહારાજ અને ગોવર્ધન ઘણા બધા એવા કથા મંડાણોમાં જવા લાગ્યા. હિંમત વધતી ગઈ. જ્યાં પણ જાય કથા મંડાણમાં થોડીક વાર સુધી ચર્ચા શ્રવણ કરે અને પ્રાસંગિક એક સવાલ પૂછે અને કથાકારને ના જવાબ બનાવે. આવી રીતે કરતા કરતા
ઘણા બધા કથા મંડળમાં જઈ અને શ્રી મહારાજને ગોવર્ધન સદગુરુજીના જ્ઞાનને પ્રકાશિત કરવા લાગ્યા અને બંનેની હિંમત ખૂબ ઘણી વધતી જવા લાગી. હવે તો એ સ્થિતિ થઈ કે જામનગરની અંદરના કથા મંડળમાં અગર શ્રી મહારાજ અને ગોવર્ધનના આવવાની સૂચના મળે ને ત્યાં જ કથાકારની હવા નીકળી જાય. એવું થાય કે અરે બાપ રે, આજે તો આ બંને આવી રહ્યા છે ને કઈ ને કઈ પ્રશ્ન પૂછશે. એટલે એવી સ્થિતિ નિર્માણ થઈ ગઈ અને આ જ સમય છે જ્યારે પુરાના કિરંતનનું અવતરણ થાય છે શ્રી મહારાજજીના મુખારવિંદમાંથી. આપ જુઓ, કિરંતન ગ્રંથ જે છે ને એમાં બે ભાગ છે. આગળનો અને એક છેલ્લો ભાગ આવે છે 8-10 પ્રકરણ, જેમાં કહે છે પુરાના કિરંતન શરૂ થાય છે વૃદ્ધાકાળ નિગમોરે આ પ્રકરણથી અંતિમ સુધી. આ બધા પ્રકરણો પુરાના કિરંતન વાણીના એ છે જે સમયે શ્રી પ્રાણનાથજી જામનગરમાં હતા. આ જોશની વાણી નથી, પરંતુ એવા કીર્તનો અવતરિત થયા છે. કારણ કે જ્યારે મહારાજ અને ગોવર્ધન અલગ અલગ કથા મંડળોમાં જતા ને લોકોને સમજાવતા, કથાકારોને પ્રશ્ન પૂછતા, એના ઉપરથી આ બધા પ્રકરણો શ્રી મહારાજ દ્વારા રચિત થયેલ છે. એટલા માટે એ જોશની વાણી નથી, હોશની વાણી કહેવાય છે. જોશની વાણી હંસાના પછી અવતરિત થઈ એને કહ્યું છે. આ એની પહેલાના પ્રસંગ છે. સદગુરુજીની હયાતીમાં જ અવતરણ થયા છે પ્રકરણો. તો આ પુરાના કિરંતનનું પણ આ સમયમાં અવતરણ થાય છે. હવે અહીંયા જે કહીએ ને કે પરમાત્મા આ જાગણી લીલા થઈ રહી છે ને જોઈ રહ્યા છે. બંને ભાઈઓના મેળ મિલાપને જોઈ રહ્યા છે. સંસારમાં કહું તો રામ લક્ષ્મણની જોડી હતી, ખૂબ પ્રખ્યાત થઈ. પરંતુ એમની બંનેની જોડી વૈકુંઠમાં કે સ્વર્ગમાં નથી, અહીંયા જ છે. અને પ્રેમી પ્રેમિકાઓની અંદર જુઓ તો લૈલા મજનુ આદિની જોડી છે, હીર રાંઝાની જોડી છે, જે બહુ જ સંસારમાં પ્રખ્યાત થઈ. કહેવાનો ભાવ શું છે? જોડી પ્રખ્યાત થઈ. એવી રીતે મહારાજ અને ગોવર્ધનની જોડી જામનગરમાં પ્રખ્યાત થઈ. પણ આ બીજી બધી જોડીઓ કેવલ સંસારમાં હતી અને આ બંનેની જોડી તો પરમધામની અંદરમાં પણ છે. દો નાતે કી બાત છે. ઉપરવાળા પણ આ લીલાને જુએ છે ત્યારે પિક્ચર જોતા જોતા ખબર છે કેવું ક્લાઇમેક્સ આવે. બધું સરસ મજાથી ચાલતું હોય અને અચાનક માયા આવી જાય કે વિલન આવી જાય ને બધું બખેડી નાખે. તો ટ્વિસ્ટ આવે છે, વળાંક આવે છે. અને આ વળાંક અહીંયા મહારાજજીના જીવનમાં આવ્યું પરમાત્માના હુકમાદેશથી. या बात नौतनपुरी में भई दो भाई से चर्चा अति जोर सो बीतक कहाँ लो कहूं भयो प्रेम दो में जोर. श्री सतगुरु महाराज की આ બંને ભાઈઓનો પ્રેમ એટલો બધો વધી જાય છે. પરમાત્માએ જ્યારે દ્રષ્ટિ નાખી ત્યારે એમને લાગ્યું હવે મારે અહીંયા કંઈક વળાંક લાવવાની આવશ્યકતા છે. અને ગોવર્ધન ભાઈને મહારાજ કરતા તો થોડાક જ મોટા હતા એવા ગોવર્ધન ભાઈનું અચાનક જ ધામ ગમન થાય છે. આ વિક્રમ સંવત 1700 ની સાલમાં થયું અને શ્રી મહારાજ અને ગોવર્ધનની જે જોડી હતી 24 વર્ષ 10 મહિના 5 દિવસ સુધી આમના આમ બંને ભાઈઓ રહ્યા. અને જ્યારે ગોવર્ધનજી તન પરિત્યાગ કરે છે તો શ્રી મહારાજના મન ઉપર એની ગહેરી અસર પડે છે. જેનાથી તમે સૌથી નિકટ હોય અને એ જ વ્યક્તિ જ્યારે ન રહે, ધામ ચાલી જાય તો મન ઉપર કેવી અસર થતી હોય છે. તો ગોવર્ધનભાઈના જવાબ પછી શ્રી મહારાજના મનમાં આવ્યું કે મારા મોટા ભાઈ ગોવર્ધન થોડાક જ ઉંમરમાં મોટા મારા કરતા, જ્યારે માયા એમને છીનવી શકે છે તો પછી મારો નંબર તો ક્યારેય આવી જશે. વિરક્તિ આવી ગઈ. શરીર અને સંસાર જૂઠું છે, મિથ્યા છે, ક્ષણભંગુર છે. આ વાતો તો સદગુરુના મુખારવિંદમાંથી સાંભળતા જ આવ્યા હતા, પરંતુ પ્રત્યક્ષ જોઈ લીધું કે કેવી રીતના આને ક્ષણભંગુર કીધું છે. અને શ્રી મહારાજે હવે તરત જ દિલમાં લીધું
કે હવે મારે થોડીક પણ દેરી કરવાની નથી, ઢીલ મૂકવાની નથી. એક ચોપાઈમાં આવે છે, અખંડ સ્વરૂપની અસ્થિર આકારે. શ્યામાજીના શિંગાર વર્ણનમાં આવે છે, એમનું સ્વરૂપ અખંડ છે, પરંતુ આપણું સ્વરૂપ કેવું છે? અસ્થિર. ક્યારેય ઢળી જાય, તમને ખબર જ ન પડે. તો શ્રી મહારાજને આની અસ્થિરતાનો અનુભવ થયો અને શ્રી મહારાજે તરત જ મનમાં લીધું કે મારે હવે મારી પર આત્માનું દર્શન કરવું છે. સદગુરુ મહારાજજી તો કયા જ રહ્યા છે, હું 12 વર્ષની ઉંમરથી ધર્મની અંદર દીક્ષિત છું. ત્યારથી મને સદગુરુજીએ જણાવ્યું કે તમે ઇન્દ્રાવતી સખી છો પરમધામના. પરંતુ મેં કાંઈ મારી નજરે તો નથી જોયું. સદગુરુ મહારાજજી કહે છે એના ઉપર પૂર્ણ વિશ્વાસ છે મને, પણ અગર સદગુરુજી કહી રહ્યા છે તો મને કેમ નથી દેખાતું? પરાત્મા એટલી વિશાળ છે, એટલી મોટી છે, અખંડ છે. એવી અખંડ પરાત્મા મારી દ્રષ્ટિએ મને જોવાની ઈચ્છા છે. અગર મને નથી દેખાતી એનો મતલબ શું છે કે પર્વત હોય પણ આંખની આગળ ત્રણકો આવી જાય, આંખમાં કદાચ કચરો પડી જાય તો તમને પર્વતય દેખાતો નથી. એવી રીતના અગર આપણા અંદર વિકારો આવી જાય તો પરાત્મા જેવી પરાત્મા તે આપણને દેખાતી નથી. શ્રી મહારાજ વિચાર કરે છે, મારે મારી પરાત્માના દર્શન આજ શરીરમાં કરવા છે. 13 વર્ષ માયાવીને था ऊपर लौकिक बोझ, श्री राज तरफ रहत है रमे बीच कौसर हौज. જ્યારથી ધર્મમાં દીક્ષિત થયા 12 વર્ષની ઉંમરથી લઈને 13 વર્ષ સુધી ભણવામાં, લૌકિક ડિગ્રી હાસિલ કરવા માટે મંત્રી પદને હાસિલ કરવાનું હતું. તો એ બધા ભણતર ગણતરમાં અને નાનપણથી લઈને મોટા થતા ગયા એ બધામાં 13 વર્ષ વ્યતીત થયા છે. શ્રી મહારાજ 12 વર્ષના હતા ત્યારે આવ્યા અને 13 વર્ષ ગયા એટલે હવે ઉંમર કેટલી? 25 વર્ષ. બીજી રીતે મિલાવો, 1675 નો જન્મ છે, ત્યારથી લઈને 1700 સાલની આપણે વાત કરીએ એમ પણ ગણો તો 25 વર્ષ. આ જે 25 વર્ષના શ્રી મહારાજ થયા, હવે વિચાર થયો કે આટલા વર્ષો તો મેં લૌકિક કાર્ય કરવામાં ગમાવી દીધા છે. તે સમયમાં રાજ્ય તરફ પણ રહેતા હતા, પરંતુ લૌકિક કાર્યમાં તે હતા. હોજ કોસરની અંદર માછલીની જેમ ફરી વળ્યા હતા શ્રી મહારાજ. એટલે કે પરમધામનું પણ સમગ્ર જ્ઞાન એમને થઈ ચૂક્યું હતું અને મંત્રી પદને પણ પામી ચૂક્યા હતા. બંને તરફ હવે પૂરા થઈ ચૂક્યા છે 25 વર્ષના. એટલે કે મેચ્યોરિટી પણ એટલી વધી ગઈ છે, જ્ઞાન પણ એટલું થઈ ચૂક્યું છે. આ સમયમાં જ્યારે જીવનમાં ઝટકો આવ્યો છે કે શ્રી મહારાજ હવે વિચાર કરે છે. एक दिन श्री महाराज के दिल में उपजो यह विचार, हम आए हैं अरस से भेजे हैं परवरदिगार. વિચાર એવો આવ્યો એમને કે અમને મોકલવા વાળા તો સ્વયં શ્રી રાજ્ય છે. રાજ્ય સાથે આપણે જીદ કરીને ખેલ માંગ્યો, પણ એવું નથી કે હુકમ વિના જ આપણે આવ્યા. હુકમ થયો ને આપણે આવ્યા છે. હુકમ થયો ને આવ્યા એનો મતલબ કે અગર આપણી ઈચ્છા હોય કે અહીંથી પરમધામ જવું છે, આપણે શ્રી રાજને વિનંતી કરીએ કે હે ધની આપ સુખપાલ મોકલો. સાચા દિલની વિનંતી હોય તો શું આપણે જઈ નથી શકતા? અવશ્ય જઈ શકીએ છીએ, કારણ કે આવ્યા હુકમ દ્વારા તો જઈશું પણ હુકમ દ્વારા. અને એ દરમિયાન ખેલની અંદર અગર કોઈ પણ ઈચ્છા આપણા અંદરમાં હોય તો એને પણ પૂર્ણ કરવાની જવાબદારી આપણા ધામધની રાજ્ય મહારાજજીની જ છે. એટલે શ્રી મહારાજ વિચાર કરે છે, તો હમારી હુજ્જત રાજ સો કછુ ના ચલત. શું અમારો દાવો રાજ્ય પાસે નથી ચાલતો? અગર અહીંથી આપણે દાવો કરીએ કે મારી પરાત્મા જોવી છે અને અગર આપણે પોતાને પૂરી રીતે પવિત્ર બનાવીએ આ ધર્મ, આ ભક્તિ દ્વારા અને રાજ્યને વિનંતી કરીએ તો શું શ્રી રાજ્ય મહારાજ મને મારી પરાત્માના દર્શન નહીં કરાવે? સદગુરુજી જ્યારે દર્શન કરી શકે છે કે 12 બ્રહ્મપ્રિયાઓ બેઠી છે, કોણ ક્યાં બેઠી છે એ
કયા રંગના વસ્ત્ર પહેર્યા છે એ પણ એમને ખબર પડે છે. તો હું ફક્ત મારી પરાત્મા ન જોઈ શકું એવું તો મને લાગતું નથી, કારણ કે સદગુરુજી કહે છે તું નિર્મલ આત્મા છે, પરમધામની ઇન્દ્રાવતી સખી છે, બધા કરતા અગ્રગણ્ય છે. તો શું મારો એટલો દાવો પણ મારા ધણી પાસે નહીં ચાલે? अपने मूल स्वरूप के देखे सकल चरित्र, वर्तमान जैसे जहां तब हम होए पवित्र. प्रश्न એ છે સુંદર સાજી કે એમને પરાત્મા જોવાનું વાત મગજમાં ક્યાંથી આવી? શ્રી મહારાજ વિચારે છે કે જ્યાં સુધી હું મારી પરાત્માને નહીં જોઉં, હું વર્તમાન ક્યાં બેઠી છું, ત્યાં સુધી પરાત્માનું ધ્યાન કઈ રીતે કરું, પવિત્ર કેવી રીતે થાઉં? તો પવિત્ર થવા માટે એમણે વિચાર કર્યો કે આ શરીર જ બાધક છે, આ શરીર જ પડદો છે, એને જ ઉડાવવો પડશે. હમરો ધામ ધન્ય પર ચલે ના ઇતનો જોર, તો કઈ હમ નહીં ધામ કે હે હમ મેં કઈ ખોર. ધામ ધની ઉપર આટલો પણ દાવો જો મારો ન ચાલે તો એનો મતલબ કે હું ઇન્દ્રાવતી સુઇન્દ્રાવતી, મારા અંદર કોઈ ખોર હશે, કોઈ કમી હશે એવું માનીને ઇન્દ્રાવતી સખી પોતાના અંદરના વિકારોને દૂર કરવા લાગ્યા. દૂર કરવા માટે શોધવા પડે ને વિકાર પહેલા. જેટલા આપણને દેખાય એટલા તો આપણે દૂર કરીએ, પરંતુ જે આપણને ન દેખાય ને એ સામાન્ય પૂછો એ દેખાશે, અને જે કોઈ દેખાડે એને દૂર કરી લીધા. હજી તમે સદગુરુજીને પૂછો તો એ અંદરના વિકાર જોઈને દેખાડે હો. હવે શ્રી મહારાજ પોતે જેટલા વિકારને દૂર કરી શકતા હતા કર્યા, અન્યને પૂછીને જેટલા વિકાર દૂર કરી શકતા હતા એને પણ દૂર કર્યા, છતાં પણ હજી પરાત્મા નથી દેખાય. ત્યારે સદગુરુજીના પાસે જઈને પૂછ્યું કે હે ધામધણી, તમારા પાસે અદ્ભુત અલૌકિક દ્રષ્ટિ છે, એના થકી જુઓ અને કહો કે મારા અંદર કયા કયા વિકાર છે, મારે આ વિકારથી રહિત થઈ જવું છે. સતગુરુજી કહે છે તબ ઉત્તર દેતા તુમ में नहीं कोई अवगुण, तू निर्मल आत्मा धाम की इंद्रावती उत्पन्न. बोलो श्री कृष्ण कन्हैया लाल की. તમે તો પરમધામના અગ્રગણ્ય અને નિર્મલમાં નિર્મલ સખી ઇન્દ્રાવતી છો, તમારા અંદર કોઈ પણ જાતનો અવગુણ છે જ નહીં. તો તમને કયા અવગુણ બતાવું? શ્રી સદગુરુજી કહે છે. તો ત્યારે તો શ્રી મહારાજે સદગુરુજીના વચન ગ્રહણ કરી લીધા, ઘરે પાછા આવ્યા અને જ્યારે ચિંતન કર્યા ને સદગુરુના વચનો પર, તો લાગ્યું કે નહીં, સદગુરુજીએ મારું મન રાખવા વાળો જવાબ આપ્યો છે. ખરેખર મારા અંદર વિકાર છે જ, ત્યારે જ હું મારી પરાત્માને જોઈ નથી શકતો. सुनत श्री मुख चर्चा देवचंद्र जी की जब, चर्चा की चर्चा करे साथ आगे सब. હવે જ્યારે અંદરના વિકાર દૂર કરવાની વાત આવી તો શ્રી મહારાજ સદગુરુજીના મુખારવિંદની ચર્ચાને એટલા સરસથી સાંભળે છે કે જે સદગુરુજી કહે છે એ બધા મુદ્દાઓની ચર્ચા કરી અને અન્ય સુંદર સાજીને સંભળાવે છે. કારણ કે તમે જ્યારે ચર્ચા કરો તે સમયે આપણા અંદરના અવગુણો એ પણ નાશ થાય અને આપણી અંદર કઈ આંટીઘૂંટી હોય, કઈ ખુલ્યું ના હોય ને, એ પણ સરસ રીતે આપણને ખુલસ્ત થઈ જાય. આ ધામધનીની કૃપા છે. તો શ્રી મહારાજ ચર્ચાની ચર્ચા પણ કરવા લાગ્યા અને સુંદર સાજીને કહે છે જાન હુન કોડ ધડ ધડ કોડ મથન મથા મથા કોડ મોહ 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 કોડ જીવન હેત્રા મિટી તો હી જા તાજે ગુણ ગિણન ભાલ તોય જે હિકડી તો કે કી ન પૂજન. સુંદર સાજી આપણે બધાએ પણ વિચાર કરવાનો છે. માનો કે શ્રી મહારાજ આપણને જ કહી રહ્યા છે સદગુરુજીનો એક ગુણ જ કેટલો વિશાળ છે. આપણે ક્યારે એટલી ગહેરાઈથી વિચાર નથી કરી શકતા, પરંતુ ચોપાઈ દેખાડે છે. ઇન્દ્રાવતી સખીજી એટલે કે શ્રી મહારાજ એવું કહી રહ્યા છે આપણો જીવ જે છે ત્યારે એક શરીરને ધારણ કરીને ઊભો છે. શરીરમાં એક ધડ છે,
પરંતુ જાન હું કોડ ધડ કરોડો ધડ હોત તો આપણા કરોડો શરીર આપણને મળ્યા હોત એક જીવના માટે, અને દરેક શરીરના ઉપર ધડધડ કોડ મથન કરોડો માથા લાગેલા હોત તો રાવણને તો કેટલા હતા? આપણને કરોડો લાગી જાય અને એક શરીરમાં કરોડો લાગી જાય તો કેટલા માથા થયા? મથા મથા કોડ મોહ, એક માથામાં એક જ મોઢું છે પરંતુ કરોડો મોઢા હોય. મોહ મોહ કોડ જીવન, અને એક એક મુખની અંદર કરોડો કરોડો જુબાન હોત. આટલા બધા જુબાન, અસંખ્ય જુબાનોને મળાવીને ભાલ તોયજી હીકડી એટલે એક જ, હીકડી મતલબ એક. જો મારે સદગુરુ સ્વરૂપનો એક જ ગુણગાન કરવો હોય, કોઈ પણ એક ગુણ કે માનો તારતમ લાગ્યા, અગર તારતમ લાગ્યા એ ગુણને પકડીને હું મારા સદગુરુજીના વખાણ કરું, સિફતનું ગાન કરું, તોય તે મારી આટલી અસંખ્ય જુબાનો દ્વારા પણ હું સદગુરુજીના ગુણનું પૂરી રીતે ગાન કરી જ ન શકું. મારું જીવન પૂરું થઈ જાય પરંતુ અસંખ્ય જુબાનો દ્વારા ધણીના એક ગુણને પણ હું ગાન કરી નહીં શકું, તો મારા સદગુરુજીના ગુણના ભંડારના ભંડાર છે એનું કેવી રીતે ગુણગાન કરી શકાશે? આ રીતના શ્રી મહારાજજી સુંદર સાતને પ્રબોધ કરે છે અને બધા સુંદર સાતના હૈયા ભરાઈ જાય છે કે આવા મારા સદગુરુજી છે, આ તો મેં ક્યારે વિચાર જ નહોતો કરેલો. અને એમને સમજાવતા સમજાવતા શ્રી મહારાજના હૃદયની આટી ગુટી ખુલસ્ત થવા લાગી જાય છે. આ રીતે ઘણા વિકારો સદગુરુજીના ગુણગાન દ્વારા ધોવાઈ જાય, નિર્મૂળ થઈ જાય છે. તીસ વાસ્તે અપને મન પર કરતે બડા જુલુમ. હવે અહીંયા સમજવાની વાત છે કે મહારાજજી ધીમે ધીમે પોતાના અંદર ઝાંકી રહ્યા છે, ક્યાં કયા અવગુણો બાકી છે. સદગુરુજીના ગુણગાન ગાવાથી જે અવગુણો દૂર થયા એ ઉપરાંત હવે શ્રી મહારાજ પોતાના મનને વશ કરી રહ્યા છે, મનને ઠેકાણે લગાડી રહ્યા છે. કારણ કે આપણા બધામાં વિચાર કરીને જોઈએ, કોઈ બાકાત છે? બધાનું મન જ શૈતાન છે, એ જ છે ચાલબાજી કરવા વાળું. આપણને માર્ગ ખબર હોય ને છતાં માર્ગ ઉપર ચાલવા નથી દેતું તો એ મન. એટલા માટે સ્વામીજી કહે છે કે સબ બંદગી યહી મોમિન જો અંદર કે મારે દુશ્મન. તમારી અંદર બંદગી એટલે સેવાનું સૌથી મોટું કાર્ય અગર કરવું હોય ને પોતાની અંદર ને અંદર, તો મનને તમે વાળો રાજ્ય તરફ. સૌથી મોટી બંદગી, સૌથી મોટું કાર્ય જીવનની અંદર પોતાના મનને વશ કરવાનું છે. કારણ કે સામાન્ય વશ નથી કરી શકતા, માયાને વશ નથી કરી શકતા, સમય આપણા હાથોમાં નથી, સંજોગ આપણા હાથમાં નથી. હાથમાં શું છે? મન. એ મનને વાળો. શ્રી ઇન્દ્રાવતી સખી હવે મનને વાળી રહ્યા છે. મનને વાળવા માટે મનનો જે પાવર મળવાની જગ્યા છે ને, એને શક્તિ ક્યાંથી મળે છે? આ પંખો ચાલે છે તો આપણે સ્વિચ પાડીએ તો ચાલે છે ને, એને સ્વિચ જ બંધ કરી દઈએ તો. મન જે છે આના કરતા કઈ ગુના ગતિથી ફર્યા કરે છે. એની ગતિને ધીમી કેમ પાડવી? એની ગતિને ધીમી પાડવા માટે એને જે પાવર મળી રહ્યો છે એ પાવરને ઓછું કરવું પડે. એટલા માટે અન્ન જે ગ્રહણ કરતા હતા, ધારણ કરતા હતા, એ અનાજને ઓછું કરતા કરતા ગયા. કારણ કે જેટલું આપણે ભોજન ગ્રહણ કરીએ છીએ એ ભોજનમાંથી શરીર અને મનને શક્તિ મળે છે. મનને શક્તિ મળે, વધારે પડતી શક્તિ મળે તો એ ભાગવા માંડે. એટલા માટે જો તમારે મનને પહેલા તો એક જગ્યાએ કેન્દ્રિત કરવાનું હોય, લગાડવાનું હોય, તો સૌથી પહેલું શું કે જે અનાજ ગ્રહણ કરી રહ્યા છો એમાં સાત્વિકતા, અને બીજું કે જેટલું જોઈએ પૂરતું અનાજ ગ્રહણ કરીને, એ પણ પૂરતું બી કેવું? યથાયોગ્ય માર્ગથી આવેલું અન્ન તેવું મન. તો જેવું અનાજ લે છે એવું મન બને છે.
એટલા માટે અનાજને લઈને તો ભગવદ્ ગીતાની અંદર બી કેટલી વાતો કરી છે શ્રી કૃષ્ણજીએ. સદગુણી ખોરાક, રજોગુણી ખોરાક અને તમોગુણી ખોરાક. હવે વાસી પડતર ખાવ ને તરત મન પર અસર થાય, તરત જ આપણને ખૂબ જ આળસ્ય આવવા લાગે અને ખૂબ જ શરીર બગડવા લાગે. અને જો સારું મતલબ કે તાજું ખાઈએ છે ને, જે સદગુણમાં ગણાય છે, તાજું ખાવાથી શું થાય કે એટલો જ શરીરને લાભ થાય છે. એટલે ટૂંકમાં કહેવાનો ભાવાર્થ એ થાય છે કે અનાજ ઉપર આપણું મન છે. જેવું અન્ન ગ્રહણ કરીએ છીએ એવી રીતે મન બને છે. તો શ્રી મહારાજે મનને જ્યાંથી શક્તિ મળે છે અનાજ છે, એ અનાજને પણ ઓછું કરતા ગયા, ભોજન ઓછું ઘટાડી દીધું. કસ્ત અપને આકાર કો જગાવની અપની આત્મ. કસ્ત દઈ રહ્યા છે, આકાર એટલે શરીરને. શા માટે? કારણ કે શરીર અને આત્મા અત્યારે જોડાઈ ગયા છે. તમે જ્યાં સુધી શરીર અને મનને વાળતા નથી પરમાત્માની દિશામાં, ત્યાં સુધી તમે આત્માને પણ રાજ્યના ચરણોમાં લગાવી શકશો નહીં. એટલા માટે પૂર્વમાં તપસ્યાઓ કરતા, એક પગે ઉભા રહીને કેવી કઠોર તપસ્યા કરતા. કેમ કે ઈ શરીર એ મન પરમાત્માની તરફ વળી જાય. પહેલા થોડું અનાજ છોડીને ફળ, ત્યાર પછી ફળનો કેવલ રસ, ત્યાર પછી કેવલ દૂધનો રસ, ત્યાર પછી કેવલ હવા. પહેલાના લોકો જે ઋષિ મહર્ષિઓ આદિ તપસ્યા કરતા હતા, ધીરે પરિત્યાગ કરીને કેવલ હવાના આશ્રયમાં એ પોતાના પ્રાણ બચાવીને રાખતા. પરંતુ આ કલિયુગ છે, કલિયુગની અંદર અનાજ થકી પ્રાણ બચે છે. એટલા માટે જ્યારે શ્રી મહારાજ તપસ્યા કરવા લાગ્યા તો એમણે પણ આહારને ઘટાવ્યો. અને ઘટાવતા શ્રી લાલાજી કહે છે, રૈયા પૈસા ભર દોય. ઉતરતે આહાર ઘટાયા, રૈયા પૈસા ભર દોય. બલ ઘટા ઇન્દ્રિયન કા, સુખ ચલા આકાર સોય. એટલો આહાર ઘટાવ્યો કે માનો કે જે આપણે સોલાના લેતા હોઈએ આહાર, પૂર્ણ આહાર જે લેતા હોય એમાંથી ઘટાવ્યું. 15 આનામાં લઈ આવ્યા, 14 આના, એકી સાથે નહીં ઘટાડવાનું. ધીમે શરીરને એની આદત પડતી જાય એવી રીતના. તો ધીમે આના ઘટાવતા 2 આના સુધી લેવા. ક્યાં 16 આના, ક્યાં 2 આના. અને એટલો ઘટાડ્યા પછી 1 આનામાં લઈને આવ્યા. 1 આનામાંથી વળી અડધું કર્યું. હવે કેવલ 2 પૈસા બાકી છે. તો 2 પૈસા જેટલો ખોરાક, 1 આનામાં 4 પૈસા હોય, 2 પૈસા જેટલો જ ખોરાક લઈ રહ્યા છે. પણ શા માટે? કે શરીર જે છે એ બિલકુલ ખતમ થઈ જાય તો પછી આત્મહત્યાનો પાપ લાગી જાય. એવું પણ નહોતું કરવાનું. શરીરને બચાવવું પણ છે અને સાથે મનને અનુભવ કરીને વાળવાનું પણ છે. બંને કાર્ય કરવાના હતા. શ્રી પ્રાણનાથજીએ પોતાનો આહાર આ હદે ઘટાવી દીધું અને 2 પૈસા ભર રાખ્યું. હવે તો શ્રી મહારાજનું શરીર આપ જુઓ તો હાડકા જ દેખાઈ રહ્યા છે, પૂરું સુકાઈ ગયું. બલ ઘટા ઇન્દ્રિયન કા, ઇન્દ્રિયોને બલ ક્યાંથી મળતું હોય? મનથી. મન જે છે ને એ જંક્શન જેવું છે. મન થકી બધી ઇન્દ્રિયોને, આંખ કાન નાક બધાને જ શક્તિ મળતી હોય. અને જ્યારે મનને જ શક્તિ ન મળે તો મન આગળ ઇન્દ્રિયોને શક્તિ કઈ રીતે આપે? એટલે કે બધી ઇન્દ્રિયોને વશ કરવા માટે, મનને વશ કરવા માટે શ્રી મહારાજ આવા કઠોર તપસ્યાની અંદર ઉતરી ગયા અને કુલ 3 વર્ષ સુધી આવી રીતના તપસ્યામાં રહ્યા. સાથે કેવલ શરીરને કષ્ટ દેવું એ કાફી નથી. મનને વાળવા માટે નામ જપ અને સાધના કરવી પડે છે. નિરંતર મેળી ધામ પોતાના ઘરમાં એકાંતમાં રહીને રાજશ્યામાજી, ધામધનીજી એનો જાપ કરતા મનને એમના ચરણોમાં વાળી રહ્યા છે. હવે કેટલા વિકાર દૂર થઈ ગયા વિચારો. મન કેટલું શાંત અને શિથિલ થઈ ગયું હશે.
શરીરમાં તાકાત જ નથી. તો એ મન જે ઉછાળા મારે એ કેવી રીતે મારી શકે? પણ મન તો મન જ છે, પાછું એની પરીક્ષા બી કરવી પડે. तब घर के भूषण कोई रया स्त्री के पास, सो भी चित में अवगुण आया दिल में खास. હવે વિચાર કર્યો કે આ મન ક્યાં જઈને સૂતું છે, લાવ ટેસ્ટિંગ કરવાનું, થોડું જોવું. અને જોવા માટે જે એમના સ્ત્રી એટલે કે ફૂલબાઈ માતા હતા, એમના આભૂષણો જ્યારે નજર સામે આવ્યા તો મને ઉછાળો માર્યો. અરે, સ્ત્રીના આભૂષણો તો તારા જ છે ને, પોતાના જ છે ને. એમ કહીને જ્યારે મન એને પોતાનું કહે છે, ત્યારે શ્રી મહારાજે એ બધા જ આભૂષણો લીધા અને ફૂલબાઈ માતા કેવા મહાન કે લઈ જવા દીધા, કોઈ અટકાવ નથી કરતા. એ બધા આભૂષણો લઈ જઈને સદગુરુના ચરણોમાં મૂકી દીધા, અર્પણ કર્યા અને કહે છે કે હે સદગુરુજી, આ આભૂષણો તમારા ચરણોમાં સમર્પિત છે. જ્યારે સમર્પિત કરી દીધા, હવે મન ક્યાં ઉછાળા માર્યું? કારણ કે જે પોતાનું હતું એ તો આપી દીધું, હવે કશું જ બાકી નથી રહ્યું. પરખ એસી કરી મન કી, છતાં મનની પરખ કરવામાં કંઈ બાકી રાખતા નથી. રસ્તામાં જ્યારે જતા હોય, માનો કે ઘરેથી દેવચંદ્રજી મહારાજના પાસે જઈ રહ્યા હોય, ત્યારે રસ્તામાં કદાચ કોઈ મળી જાય. હવે મંત્રી ઘરાનાના છે, ખૂબ પ્રખ્યાત હતા શ્રી મહારાજ. તો કોઈ પણ આવીને પહેલા તો કેમ છો, કેમ નહીં, કુશલ મંગલ પૂછે, પ્રણામ કહે. પરંતુ કોઈ સામે આવતું જુએ ને તો નજર ફેરવીને બીજા રસ્તે વયા જાય. કારણ કે એ આવશે, લૌકિક વાતો કરશે, ભલે બે ઘડી કેમ ન કરે, પરંતુ મારું મન પાછું વિચલિત થઈને સંસારની તરફ લાગી જશે. એટલા માટે શ્રી મહારાજ રસ્તો અલગ બદલાવી અને બીજા રસ્તે જતા રહે છે, પરંતુ લૌકિક વાતોમાં પાછા આવતા નથી. સુદર્શનજી એમના મનનો અત્યારે પૂરી રીતે તમે જુઓ ને કે કેવી રીતે એકાગ્ર કરી રહ્યા છે મનને રાજજી શ્યામાજીના નામમાં, એમના સ્વરૂપ અને ચરણારવિંદમાં. પરખ એસી કરે મન કી, ખીજે બહુત વચન, અજહુ રહી સરીખી માન રે ચંડાલ મન. આ મનને ફટકાર પણ આપે છે. કોઈ સીધી રીતે તમારી વાત ન માને તો આપણે શું કરીએ? દાંડોય ઉપાડી લઈએ અને એને ભગાડવાની પણ કોશિશ કરીએ. મનને ક્યાં ભગાડવું? એ તો આપણી અંદર જ છે, એને ફટકારવામાં આવે છે. તો જ્યારે શ્રી મહારાજ પોતાના મનની પરીક્ષા કરે છે કે 3 વર્ષ થવા આવ્યા, હવે આ મનની શું સ્થિતિ છે? તો જ્યારે બજારમાંથી પ્રસાર થાય અને જુએ સરસ મજાના જ્વેલરી દેખાઈ રહ્યા છે, સરસ મજાના કપડા લતા દેખાઈ રહ્યા છે માર્કેટની અંદર, તો આ મન હજી ઉછાળામાં, ઓલું લઈ લે, ઓલું લઈ લે, કેટલું સરસ દેખાય છે. વિચાર કરીએ સુંદરસાજી, આ મનને એમણે 3 વર્ષ સુધી બિલકુલ શક્તિ આપી નથી, ઇન્દ્રિયોની શક્તિ બિલકુલ ક્ષીણ થઈ ગઈ, અને છતાં પણ જ્યારે મન ઉછાળા મારે છે ત્યારે મનને ચંડાલ કહીને પુકારે છે, ફટકાર આપે છે. માન રે ચંડાલ મન. આપણે આ લૌકિક વસ્તુની અંદર લાગવાનું નથી, ધનીના ચરણ કમલમાં લાગવાનું છે, ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. આ બ્રહ્મ સૃષ્ટિઓની સિરદાર આત્મા ઇન્દ્રાવતી જ કરી શક્યો. આપણે તો સાંભળીને રાજી રાજી થઈએ, પણ કલાક માટે બી નહીં કરી શકીએ. જે ઇન્દ્રાવતી સખીએ 3 વર્ષ સુધી કર્યું અને કઠોર તપસ્યા દ્વારા એમણે જે પોતાના મનને વાળ્યું. તબ શ્રી ધામ મોહ આગે. શ્રી રાજજી પણ જુએ છે કે આમણે પોતાનું મન કેવી રીતના વાળ્યું છે. તો શ્રી રાજજી મહારાજે જોયું અને એમની ઈચ્છાને પૂર્ણ કરે છે. ઈચ્છા શું હતી? પરાત્મ જોવાની ઈચ્છા હતી. तब श्री धाम मोह आगे फिर वल्या है गिरद, अपना आपा देखिया किया आकार को रद्द. कृष्ण कन्हैया लाल की, सदगुरु महाराज की, श्री प्राणनाथ प्यारे की. જ્યારે ધામધનીના હુકમ અને આદેશ થાય છે ત્યારે
શ્રી મહેરાજજી દરરોજ ધ્યાન તો લગાવતા, પરંતુ એક દિવસ શ્રી રાજ્યની કૃપાને હુકમ થકી શ્રી મહેરાજજીનું ધ્યાન પોતાની સુરતા લાગી ગઈ પરાત્માની અંદરમાં, અને જે પરાત્મા પૂર્વ દિશાના દરવાજામાં જમણી તરફ બેઠેલી છે, ત્યાં આગળ પરાત્માના દર્શન કર્યા કે આ જ મારી પરાત્મા છે ઇન્દ્રાવતી સખી, અને જેમના બિલકુલ સામે શ્રી રાજ્ય અને શ્યામાજી મહારાણીજી બિરાજમાન છે. આ પરાત્માના દર્શન એવી રીતે કર્યા કે પહેલા તો શ્રી રંગમહલ નજર સામે દેખાયું, અને રંગમહલની એક પરિક્રમા કરી અને જ્યારે સોસીડી વિસચાંદા ચડીને ઉપર ગયા, ત્યારે આ 4 ચોરસ હવેલીને પાર કરી 5મી હવેલીમાં પ્રવેશ થયા, જેને મૂલ મિલાવાની બેઠક તરીકે આપણે ઓળખીએ છીએ. અને આ મૂલ મિલાવાની અંદર પ્રવેશ થયા ત્યારે પૂર્વ દિશાના દરવાજામાં પોતાની પરાત્માને અહીંયા વિરાજમાન જોઈ. આવી રીતના શ્રી રાજ્યની ઈચ્છા પૂર્ણ કરી પરાત્મા જોવાની, કારણ કે વિકાર રહિત થયા, મન ચિત્તને પૂરી રીતે ધામમાં લગાવીને ત્યાં ને ત્યાં એમણે પરાત્મા જોઈ સહ શરીર. પરંતુ હવે શ્રી મહેરાજને લાગ્યું પરાત્મા તો જોઈ લીધી, હવે સંસારમાં શા માટે રહું, હવે મારે પરાત્મામાં ઉઠવું છે. એટલે કહે છે કે જ્યારે પ્રેમ અધિક થઈ જાય તો જ્ઞાન શૂન્ય થઈ જાય. પ્રેમ એટલો વધી ગયો પરાત્માને મૂળ મિલાવા પ્રત્યે કે શ્રી મહેરાજને લાગ્યું કે હવે તો મારે સંસારમાં જીવવું જ નથી, પરાત્મામાં ઉઠી જવું છે. અને આ વિચાર હૃદયમાં લઈને શ્રી મહેરાજ હવે કોશિશ કરે છે રાજ 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 કરી અને પરાત્મામાં ઉઠી જાવું. એના માટે ધીમે ધીમે ચર્ચામાં જવાનું બંધ થઈ ગયું. શરીર એટલું અશક્ત થઈ ગયું કે બિલકુલ ચર્ચામાં જવાયું જ નહીં. હવે બાલબાઈએ નોંધ લીધી અને સદગુરુજીને કહ્યું, એક ભાઈ પહેલે ચલા. કોણ ગયા હતા? ગોવર્ધન. એક ભાઈ પહેલે ચલા, अब ये हुआ तैयार. મહેરાજે તૈયાર થઈ ગયા છે તન છોડવા માટે, પરમધામ જવા માટે. तुम क्यों न कहत हो? તમે હે સદગુરુજી શા માટે એમને નથી કહેતા? મહેરાજ જતા રહેશે તો જાગણીનું કાર્ય આગળ કોણ વધારશે? તમને શું ડર નથી લાગતો? બાલબાઈએ જ્યારે કહ્યું તબ શ્રી દેવચંદ્રજી પૂછ્યા. હવે દેવચંદ્રજી ખાસ એમને બોલાવ્યા, હે મહેરાજ તરત મને મળવા માટે આવો. પોતે તો જવાય એવી સ્થિતિ નહોતી, પાલખીમાં બેસીને ગયા, ઉચકીને લઈ જવા પડ્યા. અને જ્યારે સદગુરુજી એમની સાથે વાતો કરી અને પૂછ્યું, ક્યા હે તેરે મન મેં? હે મહેરાજ કહો કે તમે શું વિચારીને આટલી કસની કરી રહ્યા છો? મેં તમને કહ્યું કે તમારામાં કોઈ અવગુણ નથી. તો શ્રી મહેરાજ કહે છે, तुम देखो मैं क्यों ना देखूं, सो क्यों ना होए मुझसे. સદગુરુજી આપ તો અષ્ટપ્રહરની લીલાએ તે વર્ણન કરો છો, જે જે લોકો આવે છે તે પરાત્માને તમે જોઈને કહી શકો છો, તો પછી તમે શું મને એવું કહો કે હું કેમ જોઈ નથી શકતી, મારા અંદર શું કમી છે? હજી કીધું નથી. મેં પરાત્મા જોઈ લીધી, સદગુરુજીને કીધું નથી કે કહેવાનાય નથી, કારણ કે ખબર પડશે ને સદગુરુજીને તો તરત જ કામ ધંધે લગાવશે, ખબર જ છે. એટલા માટે જાહેર કરતા નથી કે મેં મારી પરાત્મા જોઈ લીધી. यह वस्तु हुक्म की सोवे कई ठोर, मोहे उठाय तुम बैठो पर ना होवे कहूं और. હે મહેરાજ, દેવચંદ્રજી કહે છે કે તમે જ્યારે મારી ગાદી પર બેસશો ને ત્યારે પરાત્મા દેખાશે, તમને જ દેખાશે, કોઈ બીજાને નહીં દેખાય. જ્યારે સદગુરુજી આ વાત કરી તો પોતે મહેરાજજી વિવેચન કરે છે કે ગાદી પર બેસવાથી પરાત્મા દેખાય એ વાત તો સમજાતી નથી. ધામધણી ઈચ્છે તો જંગલમાં હો, ઘરમાં હો, ગાદી પર હો કે ના હો, પરાત્મા તો મહેનત કરી હોય તો દેખાવી જ જોઈએ.
શ્રી મહારાજજી વિવેચન કરે છે તો સદગુરુજીની વાત એમને સ્વીકારવામાં આવતી નથી અને મહારાજજી પહેલાની જેમ રાજ 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 કરીને શરીરને છોડીને પરાત્મામાં ઉઠવાની કોશિશ કરે છે. હવે જ્યારે ચર્ચામાં આવતા નથી ત્યારે બાલબાઈ, ગામજીભાઈ અને સદગુરુજી મળીને વિચાર કરે છે કે શ્રી મહારાજ અગર આવી રીતે વિરક્તિમાં ઉતરી જશે તો સદગુરુજીના પછી જાગણી કરવા માટે મહારાજ બરાબર તો કોઈ નહીં આવી શકે. તો એક પ્લાન કરવા માંડ્યા કે શ્રી મહારાજ જેવી રીતના રાજની રટ લગાવી રહ્યા છે એમાંથી એમને છોડાવો અને એમને સંસાર તરફ થોડુંક લગાવો, નહીતર શ્રી મહારાજ તન છોડી દેશે. તો જ્યારે આ વાતનો વિચાર કરવા લાગ્યા તો બાલબાઈ અને સદગુરુજી ગામજીભાઈએ વિચાર કર્યો કે શ્રી મહારાજને આપણે કોઈક માયાના કાર્યમાં બિઝી કરી નાખીએ, વ્યસ્ત કરી દઈએ, જેથી કરીને બહાર નીકળે, રાજરાજ કરવાનું છૂટે અને એમનું ધ્યાન સંસારમાં લાગે. तब गुजरात भेजिया एक बहाना ले, जब चले गुजरात को जोश फिरा दिन से कृष्ण कन्हैया लाल की. गुजरात મોકલ્યા હતા. શ્રી દેવચંદ્રજી મહારાજ એમને બોલાવીને કહે છે મને 2 ગ્રંથોની આવશ્યકતા છે અને ગુજરાત એટલે તે સમયે અમદાવાદ, ત્યાં જ મળશે, બીજે કશે મળતું નથી. તો તમે જઈને આ બંને ગ્રંથને લઈને આવો, તમારા સિવાય આ કાર્ય કોઈ કરી નહીં શકે. એવી રીતે બહાનું કરીને મહારાજને કામ લગાવ્યું. હરિવંશ પુરાણ અને બ્રહ્મ વૈવર્ત પુરાણ આ બંને ગ્રંથ જોઈતા હતા. શ્રી મહારાજે આજ્ઞા શિરોધાર્ય કરી અને શ્રી મહારાજ ગયા અમદાવાદના રસ્તે. પરંતુ જ્યારે જાય છે જોશ ફિરા તિરસે, બીજા જ દિવસે બ્રાહ્મણ વેશમાં શ્રી રાજ્યના હુકમનું સ્વરૂપ આવી અને મહારાજજીને રસ્તામાં મળે છે. વાતો થઈ તો ખબર પડી કે મહારાજજીને 2 ગ્રંથ જોઈતા છે અને જે બ્રાહ્મણ હતા એમને ખબર હતી કે શ્રી મહારાજજીનું મન આટલા નાના કાર્યથી વળશે નહીં. ત્યારે એમણે કહ્યું આ બંને ગ્રંથ મારી પાસે છે, તમે મારાથી લઈ લો. ત્યારે શ્રી મહારાજે બંને ગ્રંથ 2 જ દિવસમાં લીધા ને પાછા વળ્યા. ક્યાં 15 દિવસનું કાર્ય કરવા માટે મોકલેલા તો 4 કે 5 દિવસમાં તો કાર્ય પૂરું નિપટાવીને આવી પણ ગયા, ગ્રંથ હાજર કર્યા. સદગુરુજીને બાલબાઈ વિચારે છે હવે મહારાજજીનું મન હવે કઈ રીતે વાળીએ. આ કાર્યમાં મોકલ્યા, 15 દિવસનું કાર્ય 5 દિવસમાં કરીને આવ્યા. તો કોઈ મોટું કાર્ય વિચારવું પડશે. નાના નાના કાર્યમાં શ્રી મહારાજને આપણે મનને પાછું સંસારમાં વાળી નહીં શકાય. ત્યારે વિચાર કરે છે કે આપણે જે ખેતાભાઈ અરબ દેશમાં છે એમના પાસે શ્રી મહારાજને મોકલીએ, જેથી કરીને એમનું મન સારા એવા સમય માટે વિરક્તિમાંથી દૂર થઈ જાય ને સંસારની તરફ લાગી જાય. તો આવી રીતનો વિચાર કરી અને શ્રી મહારાજને મોકલી દીધા અરબ યાત્રામાં. સુદર્શનજી થોડોક જ સમય છે, ધૂન બોલાવું કે લઈ જાઓ અરબમાં? અરબ તૈયાર બધા નાવમાં બેસવા? કૃષ્ણ કનૈયા લાલ કી, સદગુરુ મહારાજ કી, બોલ બોલ પંજે વાલે કી. संवत 1773 में हुक्म हुआ श्री राज, गांधी भाई के काज को तुम जाओ श्री महाराज. हे महाराज હવે તમે જાઓ. ગામજીભાઈના મોટા ભાઈ ખેતાભાઈ જે અરબમાં ઘણા વર્ષોથી ધન કમાવીને બેઠા છે, ક્યારે ભારત આવ્યા નથી, એમને જઈને આ સદગુરુજીના જ્ઞાનનો સંદેશ આપો, જગાડીને ભારત પાછા લઈને આવો. ગામજીભાઈ જેવી રીતના તનમન ધન થકી અર્પણ થઈ ગયા છે, જો અગર ખેતાભાઈ પણ થઈ જાય તો ધર્મનું બહુ મોટું કાર્ય થશે. સો શોભા હોય તુમકો, અને ખેતાભાઈને જગાડવાની શોભા તમને મળશે. શ્રી મહારાજ સદગુરુની આજ્ઞાને ક્યારેય ઠુકરાવતા નથી. તો તૈયાર થયા અને જે સમય હતો કે પવન અનુકૂળ
अनुकूल होय तो माह फागुन के बीच में पवन જ્યારે અનુકૂળ હતો માહ ફાગુનના મહિનામાં શ્રી મહારાજ નાવમાં ચડે છે. પવન અનુકૂળ હોવાના કારણે 40 દિવસનો પ્રવાસ તય કરી અને અરબ દેશમાં ઉતરે છે. જ્યારે અરબ દેશ ઉતર્યા તો પૂછતા પૂછતા ગયા અને ખેતા ભાઈ ક્યાં છે એની ખબર પડી. મુલાકાત લીધી. તે સમય શ્રી મહારાજ ગાંગજીભાઈ, લીલબાઈ, સતગુરુજી આ બધાનો પત્ર લઈને ગયા હતા. કારણ કે ખેતાભાઈ કઈ રીતે વિશ્વાસ કરે? પત્ર હોય, કોઈ નિશાની ચિહ્ન તો હોવું જોઈએ કે તમારા ઘરવાળાઓ તમને યાદ કરે છે અને એમણે મને મોકલેલો છે. ત્યારે મહારાજે જે પત્ર ખેતાભાઈને દેખાડ્યા તો ખેતાભાઈને વિશ્વાસ થયો કે આ મારા માટે જ મારા ઘરના સદસ્યોએ આ ભાઈને મોકલેલ છે. श्री तारतम की बातें सुनाई बहु तक उनको छाटा न लागही सब कही अपनी बीतक. અને તારતમ સંબંધી વાતો હવે શ્રી મહારાજ ખેતાભાઈને કરવા લાગ્યા. કહે છે કે જુઓ ગાંધીભાઈ આવી રીતે જાગૃત થયા. ગાંધીભાઈના ઘરમાં તથા બગીચામાં શ્રી કૃષ્ણજી આડીના લીલા કરવા માટે દિવસમાં 3 વાર પ્રગટ થાય છે. અને આ રીતે બધી વાતો કહી તારતમના વિષય ઉनको છાટા ન લાગહી. પરંતુ જે કહ્યું વાણીમાં એક ચોપાઈ આવે છે, ચીકટે ઘડે જેમ છાંટો થાય. ઘડો ચીકણો હોય અને પાણી નાખો તો પાણી લહેરી પડે ને, અંદર પ્રવેશ નહીં થઈ શકે. એવી રીતે જ જ્યારે તમારા ચિત્તના ઉપર પાપનો બોજ હોય, કાઈ જામેલી હોય, ત્યારે એના ઉપર સદવચન સદજ્ઞાન ટકી શકતું નથી. એવી રીતે ખેતાભાઈ હતા. સારા ખરાબ રીતે પૈસો કમાવીને બેઠા હતા. આ જ્ઞાન એમના ઝહેનમાં ઉતરતું નથી, છાંટોય લાગતો નથી. મહારાજે તો ઘણું સમજાવ્યું અને કહ્યું કે હવે તમે ભારત પાછા આવો. ત્યારે ખેતાભાઈને કહે છે, હું તમને મદદ કરું છું. જ્યાં જ્યાં તમે રૂપિયો ફેલાવ્યો છે, પ્રસરાવ્યો છે, બિઝનેસ કર્યો છે, એ બધો રૂપિયો આપણે જમા કરીને ભારત લઈ જવા માટે એને અનુકૂળ બનાવીએ અને આપણે લઈ જઈને ધર્મ કાર્યમાં લગાડીએ. તો ખેતાભાઈ કહે છે, વાત તો તમે બહુ સારી કરી, પરંતુ ગાંધીભાઈ જેવું પવિત્ર ધન મારું કતઈ નથી. મારું ધન કેવું છે? પાપથી કમાવેલું છે. આ ધનના વિશે ખુદ ખેતાભાઈ એવું કહે છે, हमारी नष्ट दरवी है ऐसी परमार्थ में लगे ना तैसी. मारी दरवी, मारू धन नष्ट છે, એના મૂળમાં કીડા લાગેલા છે. એટલે એનાથી જેટલો વિસ્તાર મેં કર્યો છે, બિઝનેસ કર્યો છે, એ બધામાં શું છે? પાપ અને કીડા લાગેલા છે, ફળમાં કીડા લાગેલા છે. કોઈ પણ અગર આ ધનને લેવા જશે કે ધર્મ કાર્યમાં લગાડવા જશે, એ ક્યારેય યશસ્વી નહીં થાય અને ઉપરથી એને પોતાને કસની થશે. હે મહારાજ, તમે ધ્યાન રાખજો. અને ખુદ ખેતાભાઈ કહે છે, गिरे जाई के जल के माही के भस्म होवे अग्नि के ठाही के यह जाई राज घर माही रहे पाप पापी घर माही. मारा धननी गति શું થશે? મારું ધન યા તો જલમાં ડૂબી જશે, જલથી બચશે તો આગમાં ભસ્મ થઈ જશે. અને કદાચ હજી મારું ધન એ બંનેમાંથી બચી જશે ને તો પછી રાજઘરાણામાં જશે, કાં તો પાપીના હાથોમાં લાગશે. અને પાપીની પાસે જ્યારે લક્ષ્મી આવે છે તો એ મદિરા પાન કરે અથવા તો અન્ય અન્ય માર્ગમાં એ ધનનો ઉપયોગ કરે, પરંતુ ધર્મ ન કરી શકે. ધર્મ કરવા માટે પવિત્ર ધનની આવશ્યકતા છે. એટલા માટે ખેતાભાઈ કહે છે, તમે મહેનત જરૂર કરો મહારાજ, પરંતુ સક્સેસ મળશે નહીં, સફળતા નહીં મળે તમને. શ્રી મહારાજ ઉપર સદગુરુજીની આજ્ઞા હતી, માટે શ્રી મહારાજ ખૂબ ખૂબ મહેનત કરીને રાત દિવસ એક કરે છે. ધન જ્યાં જ્યાં એમને ફેલાવેલું હતું બધેથી લાવે છે.
કોઈને કર્જ આપ્યું હોય, કોઈને બિઝનેસ કરવા માટે આપ્યું હોય, રજિસ્ટરમાં બધાના નામ અને કોને શું આપ્યું છે એ બધું જ લખેલું. એ જ ખેતાભાઈએ મહેરાજજીને આપ્યું અને મહેરાજને લઈ અને ઠેર ઠેર જવા લાગ્યા. બધેથી જઈને જે ધન લાવતા ખેતાભાઈને આપી દેતા અને ખેતાભાઈ છે તો એ ધનને એ પછી ભારત લઈ જવાને અનુકૂળ બનાવતા. આવી રીતે કરતા કરતા બંને મહેરાજ અને ખેતાભાઈ ધનને જમા કરવાની કોશિશ કરે છે. ત્યારે જ कारभार बखार का सारा सौंप दिया, तुम नौतनपुरी को चलो दुनी बहुतक जमा किया. મહેરાજના કયા અનુસાર નૌતનપુરી જવાના માટે વિચાર પણ કર્યો, પરંતુ જે પરમાત્માનો હુકમ જ્યારે ન હોય ને ત્યારે કંઈ જ થઈ શકતું નથી. તમે ગમે એટલી મહેનત કરી જાણો. 4 દિવસ પરવાર તે 4 વર્ષ પરવાર તે रहे बरारब जब खेता पहुंचा अपने ठौर मौत हुआ तब. श्री મહેરાજ ગયા વિક્રમ સંવત 1703 ની સાલમાં અને કુલ અરબ દેશમાં 5 વર્ષ રહ્યા છે. એમાંથી 4 વર્ષ લાગ્યા પરવારતા, એટલે કે જે ધન જ્યાં લગાવ્યું છે એને પાછું લેતા, બટોરતા. અને અધવચ્ચે જ ખેતાભાઈનું ધામગમન થઈ જાય છે. ખેતા પહોંચા અપને ઠોર. એમનું ધામ એટલે કયું હોય? અધોગતિના તરફ પહોંચ્યા. જો ધામ કહેવાનો મતલબ શું હોય ખબર છે? શરીર છોડો ને અને મચ્છર પણ બને, કીડી પણ બને તો એ નવું ધામ જ કહેવાય, નવું ઘર જ કહેવાય. પરંતુ ખેતાભાઈ જે સદગતિ તરફ નથી ગયા, એમણે પોતે જ કહ્યું કે મારું ધન જે કમાવ્યું છે એ સારી રીતે કમાવ્યું નથી, એટલા માટે ખેતાભાઈની સદગતિ થઈ નથી, પરંતુ અપને ઠોર પહોંચ્યા. જેવી લાયકાત હતી એવા સ્થાનમાં પહોંચ્યા. અને મોત થવાના કારણે એમનું જે ગોદામ આદિ હતું, જ્યાં ખેતાભાઈનું મેઇન ઓફિસ હતું ને, એના ઉપર સીલ લગાવી દીધી. જે ત્યાંના અધિકારી હતા એણે જોયું કે ખેતાભાઈના કોઈ વારિસ અહીંયા નથી, આ ધનને હડપી લેવાનો સહી સમય છે. તો ખેતાભાઈના શરીરને દફનાવીને ત્યાં ઓફિસના ઉપર સીલ લગાવી દીધું. અને મહેરાજ તો બહાર ગયા હતા કામ માટે, એ તો બહારના બહાર જ રહી ગયા. માલ મતા બખાર પર હુઈ હાકિમ કી મોહર. હાકિમ એટલે ત્યાંના જે ઉચ્ચ પદ અધિકારી છે, એમણે મોહર લગાવી, સીલ લગાવીને બધા ગોદામ અને ધનના ઉપર કબજો મેળવી લીધો. તબ ઉન હાકિમને પૂરી કરી નજર. અને જ્યારે મહેરાજ આવ્યા, પૂછતાછ કરી, નિવેદન ચડાવ્યું કે આ ધન ઉપર તો ભારતમાં બેઠેલા વારિસદારોનો અધિકાર છે, આ ધન લેવા માટે જ હું આવ્યો છું. નિવેદન જ્યારે ચડાવ્યું ત્યારે ઓલા હાકિમને ખબર પડી અને એને પસંદ ન આવ્યું. તે સમયે એને શ્રી મહેરાજના ઉપર કુદૃષ્ટિ નાખી. ગોદામના બહાર મહેરાજ સૂઈ રહ્યા હતા અને તે સમયે અમુક ગુંડાને છોડી દીધા મહેરાજને મારવા માટે. મહેરાજ જ ન બચે તો કોણ આ ખબર લઈ જઈને ભારતમાં આપે? અત્યારની જેમ મીડિયા તો હતું નહીં, ફોન કોલ વગેરે કે મેસેજ તો થતા ન હતા. અને જ્યાં સુધી કોઈને ખેતાભાઈની ખબર પડે ત્યાં સુધી તો મેટર ક્લોઝ થઈ જાય, વાત પૂરી થઈ જાય. તો હાકીમે ગુંડા છોડી દીધા મહેરાજના ઉપરમાં. तवे पिछली रात को पहाड़ में वही फजर कृष्ण कन्हैया लाल की. શ્રી મહેરાજજી જ્યારે સૂતા હોય છે ત્યારે અચાનક આંખ ખુલીને કાનોમાં વાત સંભળાઈ. 4 વર્ષથી અરબ દેશમાં હતા તો સમજી શકતા હતા કે લોકો અરબી ભાષામાં શું વાત કરી રહ્યા છે. તો ખબર પડી કે આ લોકો તો મને મારવાની કંઈક વાતો કરે છે. એ લોકોને દેખાય છે કે મહેરાજ તો લાંબા સૂતા છે. શ્રી મહેરાજ સાંભળી રહ્યા હતા. મનમાં વિચાર કર્યો, અહીંયા રહીશ તો આ લોકો છોડશે નહીં. એવી રીતે ભાગ્યા માનો કે
એક બાણ છોડ્યું હોય, તીર છોડ્યું હોય ધનુષ્યમાંથી, એ કયા વેગથી જઈને લક્ષ્યમાં પહોંચે એ ગતિથી શ્રી મહારાજ દોડે છે જીવ બચાવવા માટે. અને જે અરબ દેશની રાજધાની સુલતાનગઢ નામની જગ્યા હતી ત્યાં શ્રી મહારાજ પહોંચ્યા રાતોરાત 6 કોસ દોડીને. અને અરબી ગુંડાઓ જે હતા એ તો જોતા નહીં ગયા, હજી તો અમે વાત કરી રહ્યા છે અમને મારવા પકડવાની, ત્યાં તો આ તીરના વેગે ભાગીને પહોંચી પણ ગયા. શ્રી મહારાજ જ્યારે સુલતાનગઢ પહોંચે છે તો ત્યાં એક મંત્રી હતા. એ મંત્રીને જઈને નિવેદન ચડાવ્યું, પરંતુ મંત્રી અને ઓલો હાકિમ એ ઉચ્ચ અધિકારી છે અને અહીંયા જે સુલતાનગઢમાં છે ને એ મંત્રી છે. આ મંત્રી જીજાજી છે અને હાકિમ એમનો સાળો લાગે છે, સાળા બનેવીનો રિલેશન છે. એટલા માટે એને પણ નિવેદન ચડાવે છે હાકિમનું નામ લઈને, તો એ પણ માનતો નથી, સ્વીકાર નથી કરતો નિવેદન. અને શ્રી મહારાજ હેરાન થઈ ગયા. ગઢ સુલતાન પહાડ એક મિલા આરબ. શ્રી મહારાજ સુલતાનગઢ નામના પહાડના જગ્યામાં એક બગીચો છે, બગીચામાં એક બેન્ચ ઉપરમાં બેઠા હતા. અને તે સમયમાં આરબ ભેષ લયો પ્રભુ તાહી, કૃષ્ણ કનૈયા લાલ કી, સદગુરુ મહારાજ કી, શ્રી પ્રાણનાથ પ્યારે કી. શ્રી મહારાજ એટલા ગહેરાઈના ચિંતનમાં પડી ચૂક્યા છે, શું કરું? વાં જાઉં છું તો ગુંડા પાછળ પડે છે, અહીંયા આવું છું તો આ જે મંત્રી છે એ પણ મારી વાત નિવેદનને સ્વીકાર નથી કરતો, શું કરું? અને ખાલી હાથે જાઉં તો સદગુરુજીને શું મોઢું દેખાડું? હે રાજજી મહારાજ, કૃપા કરો, મદદ કરો, રસ્તો દેખાડો. શ્રી રાજજી મહારાજજીએ અરબી વેશ ધારણ કરી શ્રી મહારાજને માર્ગદર્શન કર્યું. એટલા માટે કહ્યું અરબ ભેષ લયો પ્રભુ તાહી. અરબ દેશમાં પ્રભુ પણ આવ્યા ને તો અરબી ભેષ ધારણ કરીને આવ્યા. શ્રી મહારાજના બાજુમાં બેઠા અને પૂછ્યું કે હે પુત્ર, તમે તો બહુ જ ચિંતામાં દેખાઈ રહ્યા છો, શું થયું છે? બધી વ્યાખ્યા એમને કહીને બતાવી. અને ત્યારે અરબી દેશવાળા વ્યક્તિ જે રાજ્યનો જોશાવેશ લઈને આવ્યા છે, એમણે શ્રી મહારાજને રસ્તો બતાવ્યો કે ભાઈ આ અરબ દેશ છે, આ કઈ ભારત નથી, નિવેદન ચડાવ કામ થઈ જાય એવું અહીંયા નહીં થાય. અહીંયાના જે બાદશાહ છે એ બાદશાહને તમારે ડાયરેક્ટ અરજી કરવી પડશે, કોઈના થકી નહીં, વાયા નહીં. અને રસ્તો બતાવ્યો કે બાદશાહ જાય છે નમાઝ વાંચવા માટે મસ્જિદમાં. શુક્રવારના દિવસે બાદશાહના આજુબાજુના અષ્ટપ્રહરી એટલે ગાર્ડ હોય, બોડીગાર્ડ એ બધા હશે, પરંતુ નજર બચાવીને બાદશાહ પાસે જઈને એનો જે ખેસ છે એને પકડીને ખેંચીને એમને તમારે તમારો સંદેશ આપવો પડશે. પહેલાથી રૂપકો તૈયાર કરી રાખજો, એમાં બધું પ્રસંગ લખી રાખજો, તરત જ બાદશાહના હાથમાં દેજો, નહીં તો જીવિત નહીં છોડે. આ રીતે પૂરું જ સમજાવી દીધું. મહારાજ સમજી ગયા કે જીવના જોખમે કાર્ય કરવાનું છે, પણ સદગુરુ માટે તો જાન પણ હાજર છે. શ્રી મહારાજનું રાજ રટણ ક્યાં ગયું? 4 વર્ષમાં પૂરી રીતે મન પાછું સંસારની અંદર આવી ગયું. રાજજી મહારાજની લીલા એવી છે, જેનું મન નથી લાગતું ને એને વારંવાર ધક્કો મારીને રાજ તરફ લગાવે છે. હવે જેનું લાગી ગયેલું મન છે એને પાછું સંસારમાં લાવવાની જરૂરત પડી. હુકુમની કારીગરી છે, કોનું કેટલા સમય સુધી અહીંયા કાર્ય છે ને એ ઉપર અહીંયા બધી વાતો થાય છે. તો શ્રી મહારાજજી તૈયાર થયા અને એમણે કહ્યું, હિમ્મત કરકે કયો જબ નિકલે સુલતાન તબ છેડા પકડ કે યહ સુનાઈયો કાન. શ્રી મહારાજે મનમાં બધી નસીહતોને ધારણ કરી લીધી. મિલાપ કાલે કે અરબ પૂરું કરીએ 10 મિનિટ. તો શ્રી મહારાજ એમના કયા મુજબ તૈયાર છે, રસ્તામાં ઊભા છે.
શુક્રવારનો દિવસ આવ્યો, બાદશાહનું જુલુસ નીકળે છે અષ્ટપહરિયા સાથે, અને ત્યારે શ્રી મહારાજ નજર બચાવીને બાદશાહની સામે લક્ષ્ય છે કેવી રીતે આ બધા અષ્ટપહરિયામાંથી અંદર ઘૂસીને જાઉં અને બાદશાહનો છેડો પકડી અને હું મારી વાતને પેશ કરું. હવે આ સમય આવ્યો, જબ ચલા સુલતાન નિમાજ કોઈએ ખડે રહે બીચ રાહો, धाय के दावन झटकिया टूट गई कसताह, कृष्ण कन्हैया लाल की सद्गुरु महाराज की श्री प्राणनाथ प्यारे की. જાનને બાજી લગાવી આ બીજી વાર, પહેલી વાર ગુંડા પાછળ પડ્યા, આ બીજી વાર જાણી જોઈને સદગુરુજીના હુકમને આજ્ઞાને પાલન કરવા માટે બધાની નજર બચાવીને ખેસ પકડીને ઝટકારી બાદશાહની. એ ઘોડા ઉપરમાં સવાર હતા અને ખેસ પણ પોતાના જગ્યાથી તૂટી ગઈ, હાથમાં આવી ગઈ, અને સુલતાન જે આમ બેઠા હતા ને ટટ્ટાર, આમ નમી ગયા, શ્રી મહારાજની તરફ નમી ગયા, અને નમી ગયા તો નજર પડી. હવે ઘોડા ઉપર બેઠા હોય તો કેટલી ઊંચાઈ ઉપર હોય, અને કોઈ વ્યક્તિ નીચે ઊભા હોય તો એ તો નીચે હોય. બાદશાહની નજર પડી શ્રી મહારાજના ઉપર, અને જ્યારે નજર પડી તો મહારાજ થરથર 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 કાંપી ઉઠ્યા. આ સેકન્ડે બાદશાહ કહી દે મારો. અષ્ટપહરિયા બધા રેડી જ હતા ને, બોલાવવાની આવશ્યકતા નથી, બધાના હાથમાં હથિયાર છે. શું વાર? તો શ્રી મહારાજ કાપી રહ્યા છે. બાદશાહે જોયું અને શ્રી મહારાજે રૂપો હતો હાથમાં, એને પકડાવી દીધું. બાદશાહ આલ્યો, હું ફરિયાદી છું. જેમ જ કહ્યું તો બાદશાહ પણ સમજ્યા અને આશ્વાસન આપ્યું, રાજ્ય આપણી સાથે હોય, કહે છે ને રક્ષા કરી. જેમણે સદગુરુ માટે જાનની બાજી લગાવી, સદગુરુ જ એમની રક્ષા કરે છે. लात कोफ या बनी कहो सब तेरी बात, तब रुक्का दिया हाथ में कही सब विख्यात. રૂપકો આપીને પોતાની અરજી બાદશાહની સમક્ષ રાખી અને કહ્યું કે મારી સાથે આવી વાત બની છે, તો હે બાદશાહ મારો ન્યાય કરો. અને કહે છે मैं अपने गले का बोझ सो डालत हूँ गले तुम, लेओ हिसाब रोज ईद के जब होवे हक हुकुम. તમે જો મારો ન્યાય નહીં કરો તો ઈદના રોજ જ્યારે આપણે બધા ખુદાની સામે ઊભા હશું, તે સમય ખુદાની સામે હું તમને પ્રશ્ન કરીને ન્યાય માંગીશ. એટલા માટે તમે મારો ન્યાય અત્યારે જ કરજો. તો બાદશાહ કહે છે ચિંતા નહીં કરો, લાત કોફયા બની, ડરો નહીં, હું તમારો ન્યાય જરૂર કરીશ. અગર મને ખુદા કાલ સવાર સુધી જીવિત રાખશે અને હું મારા ન્યાય કરવાના સિંહાસનની ઉપરમાં તખત ઉપર બેસીશ તો સૌથી પહેલો ન્યાય તમારો કરીશ. તો બાદશાહે આ વાતને સ્વીકારી અને કહ્યું ઇન્શાઅલ્લાહ તાલા કરે મેં કરું તેરા ઇન્સાફ, तेरा तुझको दिलाऊं कर दिया तो है सब माफ, कृष्ण कन्हैया लाल की. सुंदर साजी આ પ્રસંગને સમજો. બાદશાહ ધારકને તો મહારાજને કારાગારમાં નાખી શકતા હતા, સખ્ત સજા આપી શકતા હતા, 2, 4, 8, 10 વર્ષ માટે અંદર કરી શકતા હતા, અને કદાચ અષ્ટપહરિયાને કહીને મારી પણ નાખી ઓન ધ સ્પોટ તો શું કરી લેવાના. પરંતુ એમણે શું કહ્યું? કર દિયા તો હે સબ માફ, બધું જ તમારો ગુનાહ માફ કરી દઉં છું, કારણ કે તમે ઇન્સાફ માંગ્યો છે, તમે પરેશાન છો. એટલા માટે હવે બાદશાહે એમનો રૂપકો લીધો, નમાજમાં વાંચવા માટે ગયા. મહારાજ પોતાના ડેરામાં આવીને વિશ્રામ કરે છે. બીજા દિવસે ઢંઢેરો પીટાવવામાં આવે છે. कौन वह शख्स निशाना, તે શખ્સ કોણ છે જેને બાદશાહના હાથમાં રૂપકો આપ્યો હતો? તો શ્રી મહારાજ બહાર આવ્યા. બાદશાહે મોકલેલ ચોકદારો શ્રી મહારાજને બંને બાજુમાં પકડી અને લઈ ગયા બાદશાહની પાસે, અને ત્યાં જઈને બંનેના વચ્ચે વાતો થવા લાગી. મેં એતા તુમકો ના કહેતા, હું તમને આટલું બધું ક્યારે ન કહેત ને આવો વ્યવહાર કદી ન
કરું, મુझ પર હુઆ જુલુમ, પરંતુ મારા ઉપર એટલો જુલુમ થયો કે જેના કારણે મારે આ કામ કરવું પડ્યું. મેં બહોત ભટકા તબ ફરિયાદ કરી આગે તુમ. બહુ જ જગ્યાઓમાં ભટકીને મેં જ્યારે નિવેદન ચડાવ્યું, કોઈએ સ્વીકાર્યું નહીં, ત્યારે મારે તમને આવી રીતે આવીને છેડો ઝટકારીને મારો રૂપકો પકડાવવો પડ્યો. તો બાદશાહ સમજી રહ્યા છે. હવે અહીંયા શ્રી મહારાજ અને બાદશાહનું જ્યારે મિલન થાય છે ને, ત્યારે બંનેના વચ્ચે વાતો થવા લાગી અને શ્રીજીની જે કંઈ પણ લૌકિક માહિતી લેવાની હતી એ બાદશાહે લઈ લીધી. એક વાત શ્રી પ્રણાજીની મહારાજજીની જે બાદશાહને અત્યંત પ્રિય લાગી આવી એ શું હતું? મેં લેવું હિસાબ રોજ ઈદ કે. આ જે વાક્ય એમણે કહ્યું ને, અરબીએ સમજાવેલું વાક્ય મહારાજજીએ કહ્યું, ત્યારે તો કુરાનનું કોઈ જ્ઞાન એમની જોડે હતું નહીં, પરંતુ રાજ્યના આદેશથી જે કંઈ એમણે ત્યાં પ્રસ્તુતિ કરી એના કારણે બાદશાહના દિલને એવું તીર વાગ્યું કે આર પાર થઈ ગયું. અને બાદશાહ સમજી ગયા કે આ કોઈ સાધારણ માણસ નથી, આ તો ખુદ પરમાત્મા છે, ખુદ અલ્લાહ છે જે અહીંયા આવ્યા છે. કારણ કે કુરાનના જાણકાર હતા બાદશાહ. અને બાદશાહે વાંચેલું હતું કે એક દિવસ કયામતનો આવશે અને કયામતના દિવસમાં એક શખ્સ આવી અને આવી રીતની વાત પ્રસ્તુત કરશે કે ઈદના રોજ હું ઇન્સાફ માંગીશ અને તે બીજું કોઈ નહીં હોય, એ સ્વયં પરમાત્માનું સ્વરૂપ જ હશે. એટલા માટે બાદશાહ સમજી ગયા કે આ કોઈ મામૂલી ઇન્સાન નથી, આ સ્વયં પરમાત્માનું જ સ્વરૂપ છે. અને બાદશાહ કહે છે, સ્યાઈ ખુશી હે કહી ખુદાએ, રૂપ બદલી મેરે ઘર આए, કૃષ્ણ કનૈયા લાલ કી. મારા દિલમાં એટલી ખુશી થઈ રહી છે કે ખુદા રૂપ બદલીને મારા ઘરે પધાર્યા છે. તરત જ બાદશાહે હુકમ કર્યો અને જે હાકીમ હતા શેખ સલ્લા નામના, ત્યાં જ્યાં ખેતાભાઈના ગોદામને જેને સીલ લગાવેલી હતી એના પ્રત્યે એક ફરમાન જાહેર કરીને પોતાના ચોકીદારને મોકલ્યા મહારાજને સાથે લઈને અને કહ્યું કે આમના પાસેનું જેટલું ધન તમારી પાસે છે બધું જ આપી દેજો. સોયના નાકા જેટલું પણ પોતાના પાસે રાખશો તો હું તમારી ઉપર ચડાઈ કરીશ અને તમે મારા જે પદ અધિકારી છો એમાંથી પણ હું તમને હટાવી દઈશ. આવી રીતની વાત એમણે લખી અને પછી મહારાજને પૂછ્યું કે તમે આવું કાર્ય કેમ કર્યું? તમે મારા મંત્રીને નિવેદન ચડાવી શકતા હતા ને? પરંતુ શ્રી મહારાજ જુએ છે કે જે મંત્રીને નિવેદન 2 મહિના સુધી ચડાવતા આવ્યા એ થરથર કાંપી રહ્યા છે. તો શ્રી મહારાજ કહે છે, બાદશાહ હું શું જાણું, હું ભારતીય છું, અરબ દેશની પરંપરાથી વાકેફ નથી. પરંતુ રાજા છે ને એવા માણસ હોય ને એને પાછળ આંખો હોય, એની પાછળ મંત્રી ઉભા ઉભા થરથર કાપે છે. એને ખબર છે મહારાજ હમણાં મોઢું ખોલીને મારું નામ કહેશે ને તો બાદશાહ મને છોડશે નહીં. અને સજા એટલી કઠોર હતી, દંડ એવું છે કે ખુલ્લા મેદાનમાં ખાડો ખોદે અને જે મંત્રી અથવા જે પદ અધિકારીથી કોઈ ભૂલચૂક થઈ હોય તો એને ખાડામાં ઉતારે. કમર સુધીનું શરીર ખાડાના અંદર, કમરથી ઉપરનું ખાડાના ઉપર દેખાતું હોય અને દૂર દૂરથી 10 દિશાથી મળીને બધા જ બાણ મારે એને, જ્યાં સુધી એના પ્રાણ ન નીકળી જાય ત્યાં સુધી. કેટલી પીડા એને થાય. એવી રીતની કઠોર સજા મંત્રીને દેવામાં આવી શકતી. જો મહારાજ અગર એનું નામ લે, પરંતુ મહારાજજી એમનું નામ આગળ ન કર્યું, પોતાના માથે ઓળી લીધું કે મને જ ખબર નહોતી એટલે મેં આવીને ડાયરેક્ટ તમારી ખેસ ઝટકારી. બાદશાહ હજી ખુશ થયા, હજી પ્રસન્ન થયા શ્રી મહારાજજીના ઉપરમાં. અને આવી રીતે હવે શ્રી મહારાજને સંપત્તિ તો મળી, પરંતુ જ્યારે સંપત્તિ મળી ગઈ ત્યારબાદ એ હાકીમને લાગ્યું કે મને તો ધન ન મળ્યું, બાદશાહનો ફરમાન આવ્યો
મારે બધું દઈ દેવું પડ્યું, મહારાજને પણ લેવા નહીં દઉં. આગ લગાડી અને ખેતાબાઈએ કહ્યું તું મારા ધનની આજ ગતિ થશે. આગ લગાવવાની વાત કરી હતી ને આગ લગાડી, બધું જ ભસ્મ થયું. એક ખંજર હતું સોનાથી બનેલું અને નગરત્ન જડેલું, એ બચ્યું. બાકી ચાંદી સોનાની બધી જ વસ્તુ ઓગળીને પૂરી થઈ ગઈ અને નગદ રૂપિયા જે કઈ હતા એ પણ પૂરા થઈ ગયા, આગમાં ભસ્મ થઈ ગયા, કોઈના હાથમાં ન આવ્યા. હાકીમાં નહીં લઈ શીખો, મહારાજ નહીં લઈ શકા, કોણે ભોગવ્યું? આ ધનની ગતિ છે. હવે જે કઈ નાનું મોટું બચ્યું હતું મહારાજજીએ એને લઈ લીધું. અને બીજી બાજુ જે ખેતાબાઈ ધામ ગયા અને પત્ર વ્યવહાર દ્વારા નૌતનપુરી જણાવ્યું હતું, તો શ્રી સતગુરુ મહારાજજીએ ગાંધીબાઈના બંને પુત્ર શ્યામજી માંજી અને પોતાના પુત્ર બિહારીજીને મહારાજજીની મદદ કરવા માટે મોકલેલા હતા. આ ત્રણેય જણા અહીં આવ્યા અને આવીને જોયું તો મહારાજે કહ્યું કે આ બધું આગમાં ભસ્મ થઈ ગયું છે. તો લોકો મને મન વિચાર કરવા લાગ્યા, આ બધું મહારાજે પચાવી પાડ્યું હશે અને અમને કહે છે કે આ બધું ભસ્મ થઈ ગયું છે. જે કઈ બચેલું હતું એ તો શ્રી મહારાજે એમને આપી દીધું, તમે લઈ જાઓ અને નૌતનપુરી સદગુરુ મહારાજજી અને ગામજીભાઈને આપો. તો બધું જ લઈને ત્રણે જ્યારે પાછા રવાના થયા ત્યારે વળી રસ્તામાં એક હજી પ્રસંગ બન્યો. જે ખંજર આપ્યો હતો એ ખંજર શ્યામજી માંજી બિહારીજીને જ ખબર હતી, પરંતુ જ્યારે એ ખંજર જલમાં ડૂબી જાય છે ત્યારે શ્યામજી અને બિહારીજી કહે છે કે જો ખંજર જલમાં પડી રહ્યું છે, માંજી લેવા માટે વાંકા વળ્યા તો બંને ધક્કો આપીને એમને જલમાં પાડી દીધા. ખંજર પણ જલમાં ગયું અને માંજી પણ જલમાં ગયા. બંને જણા શ્યામજી બિહારીજી નવતલપુરી પાછા આવ્યા, કારણ કે એ લોકોએ પ્લાન બનાવેલું હતું કે જે કઈ ધન નાનું મોટું આપણા પાસે છે તો આપણે જ આપણા વચ્ચે વેચી લઈએ. ત્યાં જઈને એમ કહેશું કે મહારાજે કશું જ આપ્યું નથી, કોને ખબર છે. તો બંને જણા નૌતનપુરી ગયા. બાલબાઈની સામે, સદગુરુજીના સામે મહારાજના વિશે ઘણી વાતો કરી અને ઇત્તફાક જુઓ કે ગાંધીબાઈનું પણ ધામ ગમન તે સમયમાં થયું, જેથી કરીને ગાંધીબાઈ ન હતા, બાલબાઈ આગળ પડતા હતા. તો બાલબાઈએ વિચાર કર્યો કે શ્રી મહારાજજીએ મારા ભત્રીજાને નુકસાન પહોંચાડ્યું. આ બાજુ બિહારીજી અને શ્યામજી એવું જણાવે છે કે શ્રી મહારાજ પાસેથી માંજીએ ધનની માંગ કરી તો શ્રી મહારાજ જ એમને મારી દીધા. પરંતુ સદગુરુજીએ સાંભળ્યું. સદગુરુજી તો કતઈ વિશ્વાસ ન કરે, જે આવી પવિત્ર આત્મા, ધામની આત્મા છે, ક્યાંથી આવું કાર્ય કરી શકવાની છે. પરંતુ બાલબાઈ એમની વાતોમાં આવી ગયા અને સદગુરુજીને કહ્યું કે શ્રી મહારાજ આવશે અને જો તમે એમનું પ્રણામ સ્વીકારશો તો હું જલમાં કુવામાં પડી અને મારા પ્રાણ ત્યાગીશ. સ્ત્રી હત્યાનો પાપ તમારા સિર આવશે. મહારાજના સાથે પ્રણામ શીખે કહેવાનું નથી. આવી રીતના માયા વચ્ચે અડચણ બની અને જ્યારે મહારાજજી 5 વર્ષ બાદ થોડું ઘણું હજી બાકી હતું જમા કરીને આવી રહ્યા હતા, 1708 ની સાલ થઈ. 1703 માં ગયા હતા, 5 વર્ષ રહ્યા, 1708 માં પાછા આવે છે. તો પાછા જ્યારે આવ્યા તે સમયે પહેલાથી બાલબાઈ આદિએ જઈ અને રાજ દરબારમાં વાત રખાવી દીધી હતી કે અચ્છા શ્રી મહારાજ અરબ દેશથી આવશે, જે ધન લઈને આવશે એ મહારાજનું નથી, એના વારિસદાર તો ગાંધીબાઈ આદિ પરિવાર છે, એમને ન મળે તો કઈ નહીં, રાજ દરબારમાં લઈ લેજો, પરંતુ મહારાજને નહીં આપતા. એમના મનમાં તો એ જ હતું ને કે બિહારીજી અને શ્યામજી એવું જ કહ્યું હતું કે બધું ધન મહારાજ પાસે છે. જ્યારે મહારાજ થોડું ઘણું બચેલું લઈને આવ્યા તો ત્યારે 1.5 મહિના સુધી જામનગર રાજ દરબારની અંદર એમને રહેવું પડ્યું, પૈ પૈનો હિસાબ દેવો પડ્યો અને જે કંઈ બચેલું કુચેલું હતું એ પણ રાજઘરાનામાં જ ગયું. કૃષ્ણ કનૈયા લાલ કી જય. કશું જ હાથમાં આવ્યું નહીં.
અગ્નિમાં ગયું, જલમાં ગયું, રાજઘરાનામાં ગયું અને થોડું ઘણું જે ખંજર આદિ હતું તો શ્યામજી બિહારીજીએ પેલા જ કહ્યું હતું ને કે રહે પાપ પાપી ઘર માહી, જે કોઈ અનિષ્ટ કાર્ય કરવાના હતા એમના હવાલે થયું. એટલે કોઈ પણ રીતે ધન ધર્મ કાર્યમાં લાગતું નથી અને 1.5 મહિના સુધી શ્રી મહારાજ જામનગર રાજ દરબારની અંદર અટક્યા, ફસાયા. એ અલગ. હવે સદગુરુજી પાસે આવે છે તો પ્રણામ કે વ્યવહાર થતો નથી. મહારાજના દિલને ઠેસ લાગી, બે વાર જાનની બાજી લગાવી, આટલા કષ્ટ ખમ્યા, પરંતુ સદગુરુજી મારી સામે પણ જોતા નથી. તો આવી રીતના એક માયાએ દિવાલ ઊભી કરી દીધી બંને સ્વરૂપના વચ્ચે. હવે આગળનો પ્રસંગ જે છે, કેવી રીતે વિરમા ઉતર્યા અને જે કંઈ થયું એ બધા જ પ્રસંગનું વર્ણન આવતીકાલે. અને શ્રી દેવચંદ્રજી મહારાજની સુરતા ફરે છે ધામ તરફ. ત્યાર પછી મહારાજના સિર ઉપર ધર્મની જિમ્મેદારી આવે છે, કેવી રીતે વહન કરે છે એ પ્રસંગને આપણે આવતીકાલે શ્રવણ કરીશું. અને વાણીનું અવતરણ એ સૌથી મુખ્ય પ્રસંગ છે, જેના ઉપર આપણે કાલે ચર્ચા થશે. તો આવો સુંદર સાંજી આ ચોપાઈને દોહરાવીએ. यहाँ से ते फिर के आए पूरी नवतना चुगली बाल बाई करी सुनाई जाम के कान सुनाई जाम के कान श्री कृष्ण कन्हैया लाल की जय, श्री सद्गुरु महाराज की जय, श्री प्राणनाथ प्यारे की जय, कृष्ण प्रणामी धर्म की जय, नौपुरी धाम की जय, स्वामी श्री लालदास जी महाराज की जय, बोल बोल पंजे वाले की जय, सर्व सुंदर साथ की जय.